એક યજમાન સિવાયના, બરાબર, બાકી બધાને જમણો હાથ જે છે એ લાગુ પડે. દક્ષિણ દિશા એટલે મહાભયંકર કીધેલી છે. ત્યાંથી રોગ, શત્રુ, ભય, દુશ્મન, ચોર આવા બધા લોકોનો પ્રવેશ થાય, બરોબર, રાક્ષસોનો પ્રવેશ થાય. એટલે ત્યાં બિરાજમાન દેવતાઓ પણ અડીખમ અને મહાપરાક્રમી હોવા જોઈએ. એવા કોણ? તો કે ભૈરવ દેવતાને ક્ષેત્રપાળ દાદા, બરોબર, એને આપણે પ્રાર્થના કરીએ. ઓમ મહાદેવરાજ સેવ્ય મહાન પાવનાદિ પંકજ વ્યાલ યજ્ઞ સુતરમેન્દુ શેખરમ કૃપાકરમ નારદાદિ યોગી વૃંદ વૃંદિતમ દિગંબરમ કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવમ ભજે. કાશિકાપુરાધિનાથ બટુક ભૈરવમ ભજે. ઓમ ભૂર્ભુવઃ દક્ષિણો ભૈરવાય નમઃ. એ દક્ષિણ દિશાની અંદર વધાવી આપવાના સકલોપચારાર્થી અક્ષદારિ સમર્પયામિ. પગે લાગવાનું તિષ્ઠ મહાકાય કલ્પાંતે દહનોપમા. ભૈરવાય નમસ્તુભ્યં મનુજ્ઞાદાતુ મહર્ષિ. ભૈરવ દેવતાય નમઃ. પ્રાર્થના વૃંદ કોટિવા નમસ્કારાન નમસ્કરોમિ. ફરીવાર હાથમાં ચપટીક ચોખા રાખવાના. ઉત્તર દિશા કેતા ડાબા હાથ બાજુ ત્યાં હનુમાનજી મહારાજનું સ્થાનક આવેલું છે. હનુમાનજી મહારાજ તમે જુઓ, એનું કોઈ પણ મંદિર તમે ગમે ત્યાં જાઓ, એનું હંમેશા દક્ષિણાભિમુખ જ ભગવાનનું મંદિર હોય. શું કામ? તો કે ઉત્તર દિશાની અંદર એનું મંદિર હોય ને એનું મુખ ક્યાં હોય? તો કે દક્ષિણ બાજુ. કારણ કે અષ્ટસિદ્ધિ નવ નિધિના દાતા અને મહાપરાક્રમી, આપણે એને ભગવાનને શું કહીએ? બજરંગ બલી, બજરંગ બલી. પણ એનું સાચું નામ શું છે ખબર તમને? વજરંગ બલી છે. વજ્ર જેવું જેનું શરીર છે, બરોબર, એવા એ વજરંગ બલી છે. આપણે અપભ્રંશ કરી નાખ્યો એટલે વ માંથી બ કરી નાખ્યો એટલે આપણે બજરંગ બલી કહીએ છીએ. પણ દાદા તો બહુ ભોળા છે, બરોબર ને? તમે ભલે ગમે એ નામે એને બોલાવો, ભગવાન તો આપણું રક્ષણ કરવા માટે બિરાજમાન થયા છે. એવા હનુમાનજી મહારાજની પ્રાર્થના કરવાની. ઓમ મહામનોજવમ રુદ્રતુલ્ય વેગામ જીતેન્દ્રિયમ્બો ધીમતામ વરિષ્ઠામ વાદાત્મજં વાનરયોથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે. ઓમ ભૂર્ભુવઃ ઉત્તરતો હમ હનુમતે નમો નમઃ. હનુમાનજી મહારાજની ઉત્તર દિશામાં વધાવી આપવાના સકલોપચારાર્થે ગંધાક્ષ પસવાણી સમર્પયામિ. એ ભગવાનને પગે લાગી જવાનો. નમસ્કારાન નમસ્કરોમિ. હવે તમારી આગળ બિરાજમાન માં ભગવતી કુળદેવી માતા, બરોબર, તમારા જે કુળદેવી માતા હોય એનું આપણે સ્મરણ કરવાનું છે. બહેનો છે કંકોનો ચાંદલો ચોખા કરી આપે અને ભાઈઓ છે હાથમાં ચોખા રાખે. ઓમ મહા સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભગવત્यै નમઃ. આત્મન કુલદેવ્યે નમઃ. ગંધમક્ષદારીમ સમર્પયામિ. ભાઈઓ છે માતાજીની આગળ એ ચોખા પધરાવી આપો. સકલોપચારાર્થે ગંધમ પુષ્પમ સમર્પયામિ. બેનો ખોળો પાથરીને માતાજીને પગે લાગી જાય અને ભાઈઓ જે છે માં ભગવતીની માથું નમાવી આપે. ભગવત્यै નમઃ. કુળદેવ્યై નમઃ. નમસ્કારાન નમસ્કરોમિ. બોલો શ્રી કુળદેવી માત કી જય. હવે જેના સાનિધ્યમાં બેઠા છીએ, જેના ખોળે બેઠા છીએ અને જેનો આજનો યજ્ઞ છે, જેના ગુણગાન આપણે ગાવાના છે, બરોબર, એવા રામદેવ પીર મહારાજ, એની પણ આપણે પ્રાર્થના કરી લઈએ, એની આજ્ઞા લઈ લઈએ. હાથમાં ચોખા રાખજો. અહીંથી બેઠા બેઠા રામદેવ પીર મહારાજને પગે લાગજો. ઓમ મહાનમો સ્મરંતા યશઃ સનમૂર્તયે સહસ્રપાતા શિશિરોર્બાહવે. સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ અવતાર પુરુષાય નમો નમઃ. ભગવાનને વધાવી આપવાના સકલોપચારાર્થેનમ અક્ષદાનિમ સમર્પયામિ. ગણપતિ ભગવાન, બરોબર, જેનાથી આપણા કોઈ પણ કાર્ય કરવાના હોય તે દુંદાળા દેવને સૌથી પહેલા આપણે યાદ કરવા પડે. તો એ ગણપતિ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ. બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરજો. ઓમ મહાવિઘ્નેશ્વરાય વરદા યશુરા પ્રિયાય લંબોદરાય શકલા યજગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિતમ શ્રીમન મહાગણાધિપતયે નમો નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ.
અથ આવાહનમ હવે ભગવાનને બોલાવવા માટે દરેક ભાઈઓ બહેનોએ હાથમાં ચપટીક ચોખા રાખવાના. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ હૃભુવઃ સ્વાહા સિદ્ધિબુદ્ધિ સહિતા શ્રીમન મહાગણાધિપતે નમઃ. ભગવાનના પગ પાસે પધરાવી આપવાના આવનાર્થેન અક્ષતાનિમ સમર્પયામિ. હવે દરેક યજમાનો પાસે પુષ્પ આવી ગયા છે. એમાંથી ગુલાબની એક ફૂલની પાખડી બંને જણાએ હાથમાં રાખવાની ભગવાનના આસન માટે. રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસુખ્યમ કરમ શુભમ. આસનમ ચ મયા દત્તમ ગૃહાણમ ગણનાયક. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા સિદ્ધિબુદ્ધિ સહિતા શ્રીમન મહાગણાધિપતયે નમો નમઃ. ભગવાનને આસનાર્થે પુષ્પમ સમર્પયામિ. આપે ફૂલ આપ્યું. હવે ભગવાનના પગ ધોવાના છે. બંને જણા પાણીની ચમચી હાથમાં રાખજો. ઓમ મહા ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વસુગંધ સંયુતમ. પાદ પ્રક્ષાલનાર્થાય દત્તમ તે પ્રતિગૃહ્યતા. ગણેશ ભગવાનના પગ ઉપર પાણી ચડાવી આપવાનું. બાદિહુ બાદિયમ. સમર્પયામિ. બહેનો ને ભાઈઓ એક ખાસ ધ્યાન રાખજો. જ્યારે આપણે ભગવાનને કોઈ પણ વસ્તુ અર્પણ કરતા હોઈએ અથવા પાણી ચડાવતા હોઈએ ને ત્યારે ચમચી ભગવાનને અડવે નહીં, ભગવાનને વાગે નહીં. બહુ એક ખાસ ધ્યાન રાખવું. કારણ કે ભગવાન છે બાળ સ્વરૂપમાં છે. બહેનો જ્યારે એના બાળકને નવડાવતા હોય ત્યારે એ બહુ ધ્યાન રાખે કે મારા બાળકને ડબલું વાગી ન જાય. નખે નો વાગે. હા, હાથ નો વાગે, નખ નો વાગે, બહુ ધ્યાન રાખે અને બહુ પ્રેમથી બાળકને નવડાવતા હોય. એમ આ ગણપતિ ભગવાન પણ કોકનું બાળક છે. કોનું બાળક છે તમને ખબર છે? જેના મમ્મી બેઠા. બરોબર ને? પિતા કોણ? તો કે ભગવાન મહાદેવ. એ તો ભોળિયો છે, કદાચ માફ કરી દે, પણ માં કોઈ દી માફ કરે નહીં. આપણા સંતાનને કોક જો બહારથી કોક છોકરો આવીને એક ધોલ મારી ગયો હોય ને તો બાપા જતું કરશે, પણ માં ઈ ધ્યાન રાખશે કે નહીં તું મારી કેમ ગયો મારા છોકરાને. બરોબર ને? એ બહેનો છે હાટું વાળી જ લે. એટલે માતા બહુ છે કડક છે, પાર્વતી માતા. બરોબર ને? ઈ સહન નહીં કરે. એટલે ગણપતિ ભગવાનને ચમચી વાગે એનું ખાસ ધ્યાન રાખજો. ચાલો ફરી વખત પાણી ચમચી ભરવાની અને એની અંદર એક ફૂલની પાખડી મૂકી આપો બંને જણા. ઓમ મહા તામ્રપાત્રે શીતમ તોયમ ગંધ પુષ્પમ ફલાન્વિતમ. હિરણ્ય દદામરગમ ગૃહાણ ગણનાયક. ભગવાનના હાથ ઉપર પાણી અર્પણ કરી આપવાનું. હસ્તયો અર્ઘ્ય જલમ. સમર્પયામિ. એ ફૂલ ન પડે તો ડાબા હાથે કરીને હળવેકથી ફૂલને અર્પણ કરી દેવાનું. ત્યારે ડાબા હાથનો ઉપયોગ કરજો. ચાલો ફરી વાર પાણી ચમચી હાથમાં રાખવાની. ભગવાનને પીવા માટે પાણી અર્પણ કરીએ. ઓમ મહા સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલમ. આચમ્યતા મયા દત્તમ ગૃહાણ ગણનાયક. ભગવાનના મુખમાં અર્પણ કરી આપવાનું. મુખ કમલે આચમનીય જલમ. સમર્પયામિ. એ ફરીવાર ભગવાનના સ્નાન માટે ગંગે જ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી. નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ ગુરુ. ભગવાનના મસ્તક ઉપર પાણી ચડાવી આપો. સ્નાન જલમ સમર્પયામિ. ચમચી મૂકી આપો વાટકામાં. પંચામૃત જો તમે વાટકામાં કાઢેલું હોય તો એ પંચામૃતનો વાટકો ભાઈઓ તરફ લેવાનો અને પાણીનો વાટકો બેનો તરફ રાખજો. એ પંચામૃતમાં એક નોખી ચમચી મૂકી આપજો. પાણીવાળી ચમચીમાં મૂકતા નહીં, નકર એઠું થઈ જાય બધું. હા, હવે 5 વખત આપણે ભગવાનને અર્પણ કરવાનું છે. એક ચમચી ભાઈઓ પંચામૃતની ભગવાનને અર્પણ કરે પછી તરત બહેનોએ 2 ચમચી પાણી ભગવાનને અર્પણ કરવાની છે. આવું વારાફરતી 5 વખત આવશે. બરોબર? ચાલો સૌથી પહેલા પંચામૃતની ચમચી ભરી રાખવાની. ઓમ મહાકામધેનુ સમદભૂતમ સર્વેષામ જીવનમ પરમ. દદામિ દેવેશમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા. ભગવાનને પંચામૃત અર્પણ કરવાનું. પ્રથમમ પયસ્નાનમ સમર્પયામિ. 2 વખત પછી બહેનોએ જલ ચડાવી આપવાનું. પયસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધાત્મને જલમ સમર્પયામિ. ફરીવાર પંચામૃતમ મહાપયસસ્તુ સમદભૂતમ મધુરાલમ શશિપ્રભમ. તદિયાનીતમ મયા દેવ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા. સિદ્ધિ વિનાયકાય નમો નમઃ. દ્વિતીય દધિસ્નાનમ સમર્પયામિ. 2 વાર જલ ચડાવી આપવાનું. દધિસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધાત્મને જલમ સમર્પયામિ. ફરીવાર પંચામૃતમ. દાદા બરોબર? રેડી? હાલો ત્રીજી વખત પંચામૃતની ચમચી ભરજો. ઓમ મહા
નવનીત શબ્દબન્નમ સર્વેષાં જીવનમ પરામ ધામી દેવેશ સ્નાનાર્થમ प्रतिगृह्यताम् ઓમ ભૂર્ભુવસ્વાસિતિ બુદ્ધિશૈદ શ્રીમન્મહાગણાધિપતિર્મ તૃતીયમ ઘૃતસ્નાનમ समर्पयामि घृतस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते शुद्धात्मनीयजलं समर्पयामि ફરીવાર પંચામૃતમ મહાતરપુષ્પાસમદભૂતામ સુસ્વાદુ મધુરમ મધુ तेजपुष्टिकरं दिव्यं स्नानार्थं प्रतिगृह्यताम् સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન્મહાગણાધિપતિ નમઃ ભગવાન અર્પણ કરવાનું ચતુર્થમ મધુ સ્નાનમ स्नानं समर्पयामि મધુ સ્નાનાંતે शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते शुद्धात्मनीयजलं समर्पयामि ફરીવાર પંચામૃતમ મહા ઇક્ષુસાર સમદભૂતા શર્કરા પુષ્ટિકારિકા मलापहारिका दिव्या स्नानार्थं प्रतिगृह्यताम् ઓમ ભૂર્ભુવસ્વા સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન્મહાગણાધિપતિ નમઃ પંચમમ શર્કરા સ્નાનમ समर्पयामि શર્કરા સ્નાનાંતે शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते शुद्धात्मनीयजलं समर्पयामि હવે પંચામૃતનો વાટકો કુંડની પાળી પર મૂકી દેજો અને ભાઈઓ છે પાણી ચમચી ભરે એમાં ચંદનવાળી ફૂલની પાખડી બેનો પધરાવી આપે ઓમ મહા ગંધદ્વારામ દુરાદર્શામ નિત્ય પુષ્ટામ ગરેષિણે ईश्वरीं सर्वभूतानं तामयोपविश्रयम् એ પાણી ભગવાન ઉપર અર્પણ કરવાનું ગંધોદક સ્નાનમ समर्पयामि એ ફૂલની પાખડી ભગવાનને અર્પણ કરવાની પછી બેનો એ 2 ચમચી ભગવાન ઉપર પાણી ચડાવવાનું ગંધોદક સ્નાનંતે शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते शुद्धात्मनीयजलं समर्पयामि ભાઈઓ ફરી વખત પાણી ચમચી હાથમાં રાખી એમાં ગુલાબની પાખડી પધરાવી આપો ભગવાનને સુગંધી જળ અર્પણ કરવાનું નાના સુગંધિ દ્રવ્યમ ચ ચંદનમ રજનીયુતામ ઉદ્વર્તનમ મયા દત્તમ ગ્રહણમ પરમેશ્વર ભગવાનને અર્પણ કરી આપો ઉદ્વર્ત સ્નાનમ समर्पयामि એ 2 ચમચી બેનો એ પાણી ચડાવી આપવાનું ઉદ્વર્ત સ્નાનંતે शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते शुद्धात्मनीयजलं समर्पयामि હવે જે કળશની આપણે પૂજા કરી છે એ કળશમાંથી તમારે ભાઈઓએ પાણી ચમચી ભરવાની ગંગે જ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ભગવાનને અર્પણ કરવાનું ગંગાદિ તીર્થોદક સ્નાનમ समर्पयामि એ બેનોએ 1 ચમચી પાણી ભગવાનને અર્પણ કરવાનું કેવલમ આચમનીય જલમ समर्पयामि ભગવાનની પાસે એક ગુલાબનું આખું ફૂલ અર્પણ કરી આપો ગંધ પુષ્પાભ્યામ સંપૂજ્ય ભગવાનની આગળ મૂકી આપો 2 હાથ જોડો અને ભગવાનને નમસ્કાર કરો ઓમ અભિષ્ટ સિદ્ધિ મે દેહી શરણાગત વત્સલે ભક્તિયા સમર્પે તુભ્યમ સમસ્તા वरुणाचलं વર્ણાર્જન દેવેભ્યો નમો નમઃ નમસ્કારાન નમસ્કરોમિ ભાઈઓ પાણીની ચમચી હાથમાં રાખે અને ન આવરણ પૂજનાર્થેન યથાશક્તિ ઉપચાર દ્રવ્ય પૂજન કૃતિના ભગવાન સિદ્ધિ વિનાયક ગણેશ પ્રિયદાન નમઃ ભગવાનના આગળ પાણી પધરાવી આપવાનું હવે ભગવાનને જે અર્પણ કરેલું પુષ્પ જે છે એ ભાઈઓ પેલા હાથમાં લઈ લો તમારા બંને આંખે લગાવો એ પુષ્પને હૃદય લગાવો સૂંઘો મારા બેનને આપો બેન તમારે પણ બંને આંખે લગાવવાનું હૃદય લગાવવાનું સૂંઘવાનું અને જમીન ઉપર એટલે પાછળના ભાગમાં ઘા કરી દો ઘા બસ હવે 1 ચમચી તમારે બંને જણાએ હાથ ધોવાનો છે પણ તાહડામાં નહીં જમીન ઉપર કારણ કે તાહડામાં ભગવાન બિરાજમાન છે ને એટલે જુઓ ડાબા હાથમાં ચમચી ભરવાની અને જમણા હાથના ટેરવા ઉપર પાણી રેડવાનું અને 2 હાથ ઘણી નાખવાના એટલે હાથ ઓટોમેટિક ધોવાઈ જાય તમારો જરી ગમતું પાણી જ તે બસ લૂછી નાખો પછી હવે નવું પુષ્પ લેવાનું અને એ ભગવાનને પાછું અર્પણ કરી આપો પુનઃ અભિષેકાર્થે ગંધ પુષ્પૈ સંપૂજ્ય ભગવાનને અર્પણ કરી આપો તમારી પાસે તાંબાનો જે કળશ છે બરોબર એ ભાઈઓ લઈ લો હાથમાં જેમ આપણે ભગવાન ભોળાનાથની ઉપર પાણીની ધારવાડી કરતા હોઈએ એ રીતે આપણે ગણપતિ ભગવાન ઉપર ધારવાડી કરવાની આવશે હા અને મનમાં શ્રી ગણેશાય નમઃ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે એક સ્વયંસેવક ભાઈ છે ખાલી ડોલ અને એક સ્વયંસેવક ભાઈ છે પાણી ભરેલી ડોલ એ 2 ડોલું તૈયાર રાખજો ચાલો ઓમ મહા શ્રી ગણેશાય નમઃ શ્રી નારદુવાચ ભગદાવાસ સ્મરેણિયમ આયુગાવાર્ત સિદ્ધે प्रथमं वक्रतुण्डं च एकदन्तं विधेयकं તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્त्रं ચતુર્જગમ लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટકમ नवमं भालचन्द्रं च
द्वादशमस्तु विनायक एकादशं गणपतिं द्वादशं तु गजानन द्वादशेतानि नामानि त्रिसञ्जय्य पठिनर न च विघ्ना भयं तस्य सर्वसिद्धिकरं वराम् विद्यार्थे लभते विद्या धनार्थे लभते धन पुत्रार्थे लभते पुत्रं मोक्षार्थे लभते गतिम् लभेद गणपते स्तोत्रं षडविरमास फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशय अष्टाभ्यो ब्राह्मणे भेत्वलि विधवाय समर्पये तस्य विद्या भवेशरव गणेशस्य प्रसादत गणेशस्य प्रसादत હવે કળશમાં પાણી હોય તો એમને રાખજો, ન હોય તો પાણી મંગાવી લેજો. જો અહીંયા પાણીની ડોલ આવી ગયેલી છે. બેનો કળશ લઈ લો હાથમાં. જો પાણી ન હોય તો કહેજો, અહીંથી પાણી તમને આપવામાં આવશે. અને ભાઈઓ છે ભગવાનની મૂર્તિ લઈ લો હાથમાં. સરસ મજાનું ભગવાનને સ્નાન કરાવવાનું છે. બેનો પાણી રેડતા જાય અને ભાઈઓ છે હલકે હાથે ભગવાનને ચોળી અને સરસ મજાનું સ્નાન કરાવી આપો. ઓમ મહાગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી શરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા क्षिप्रावित्रपति महासुर नदी ख्याता जया गंडकी पूर्णम पूर्ण जले समुद्र सहिता स्नानम सदा મંગલ. ભાઈઓ ભગવાનની મૂર્તિ હાથમાં રાખજો અને બેનો કળશ નીચે મૂકી આપો. હવે બેનો એક બીજી થાળી લઈ લેજો. એક ખાલી થાળી અથવા રકાબી તમારી પાસે હોય તો લઈ લેજો. એમાં નાગરવેલનું પાન મૂકી આપો બરોબર વચ્ચેના ભાગમાં. નાગરવેલના પાનની ઉપર ગુલાબની પાકડી પાથરી દો. ત્યાં સુધીમાં ભાઈઓ છે નેપકિનથી ભગવાનને લૂછી આપે. હલકે હાથે ભગવાનને લૂછી આપો. નેપકિન ચોખ્ખો ન હોય તો પુષ્પ લઈ લેજો, પુષ્પથી ભગવાનને લૂછી આપજો. ને પછી બેનો છે જે તમારા હાથમાં થાળી, એ થાળીની અંદર ભગવાનને બિરાજમાન કરવાના છે. અને સેન્સક ભાઈને એક વિનંતી કે ભાઈ આ દરેક તાહાડામાં પાણી આવી ગયું છે, ભરાઈ ગયું છે, તે ખાલી ડોલ લઈ અને બધા તાહાડા ખાલી કરવાના છે. તો દરેક કુંડે કુંડે જઈને ભાઈ એક સેવા આપજો. બેનો તાહાડો ઘડીક એક બાજુ મૂકી દો. આપણે તાહાડો ઘડીક એક બાજુ મૂકી દો. આપણે સૌથી પહેલા લાલ દોરો ભગવાનને અર્પણ કરજો. ઓમ મહા સર્વભૂષાદિકે સૌમ્ય લોકલજ્જા નિવારણે મયો વપાદિકે તુભ્યં વાશશે પ્રતિગૃહ્યતામ નવભિસ્તંતુર્ભિર્યુક્તમ ત્રિગુણમ દેવતામયમ. ઓમ ભૃભુવસ્વઃ ગણેશાય નમઃ. વસ્ત્રમ ઉપવસ્ત્રમ હાલો. આપજો. ભાઈઓ છે ચંદનનો ચાંદલો કરે અને બહેનો છે કંકુનો ચાંદલો કરે ભગવાનને. ઓમ મહાશ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાડ્યમ સુમનોહરમ વિલેપનમ સુરાશ્રેષ્ઠા ચંદનમ પ્રતિગૃહ્યતામ ભગવાનને ચોખા લગાવી આપવાના. અક્ષતાશ્ચ સુરાશ્રેષ્ઠા કુંકુમાક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગ્રહણ પરમેશ્વરઃ એક ગુલાબનું ફૂલ આખું દાંડલી તોડીને ભગવાનને અર્પણ કરી આપો. ઓમ મહામાલ્યાદિની સુગંધિની માલતીયાદિની વિપ્રભુ મયા ઋતાની પુષ્પાણી ગ્રહણ પરમેશ્વરઃ ભગવાનની ઉપર અબીલ અને ગલાલ છાંટવાના છે. બેનો ભગવાનની ઉપર છાંટતા જાય એવું લાગે ભાઈઓ છે થાળી પકડી રાખજો. ઓમ મહાબીરમ જ ગુલાલમ જ સુવાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજિતમ પરમેશ્વરઃ ઓમ ભર્ભવસ્વઃ ગણેશાય નમઃ. સર્વસૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ. આ યજમાને સરસ મજાની ટેકનિક અપનાવી. જો અંદર એક ફૂલ મૂકી દેવાનું, એમાં બોળી ઉપરથી સ્પ્રે કરવાનું. એટલે ઓલો કેમ વરસાદ થતો હોય ભગવાનની ઉપર અબીલ ગલાલનો, એમ ભગવાન ઉપર તો ભગવાનને સારું લાગે. બરાબર, ઝીણો ઝીણો વરસાદ થતો હોય ચોમાસાની અંદર, આડા દિવસે નહીં, ચોમાસામાં, તો આપણને કેવી મજા આવે. અને એ ધીમો ધીમો વરસાદ લેખે લાગે, ખેડૂતે રાજી થાય, નાવાની મજા આવે. બરોબર ને? પણ હમણાં જે આવ્યો એ પાછો અપવૃષ્ટિ કહેવાય, વધી ગયું કહેવાય. બરોબર. તમારા પૂજાપાન થાળીમાં અગરબત્તી આપેલી છે, 2 અગરબત્તી પેટાવી આપો. અને યજમાન તમારે ખંભે ખેસ લઈ લેવાનો છે. ઓલો છેડા છૂટી ગયો છે, હા, એટલે પાવર આવતો નથી, અર્થિંગ કપાય છે.
ચાલો યજમાન ભાઈઓ અગરબત્તી વેટાવી આપજો બે ને ભગવાનને ધૂપ અર્પણ કરજો. ઓમ મહાવનસ્પતિ રસુદ ભૂતો ગંધાડ્યો ગંધ ઉત્તમ આગ્રેય સર્વદેવાનમ ધૂપોયમ પ્રતિગૃહ્યતા. ઓમ ભૂર્ભુવ સ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. પેટાઈ ગયા પછી ભગવાનને જમણા હાથે અર્પણ કરી આપવાની અને ભગવાનને અર્પણ કર્યા પછી તમારા કુંડની પાડી ઉપર એ અગરબત્તીને લગાવી દેજો. ધૂપમ શુધૂપમ આઘ્રાપયામિ. ભગવાનને ધૂપ અર્પણ કર્યા પછી ભગવાનને દીવો અર્પણ કરવાનો છે. પાણીની ચમચી હાથમાં રાખજો. ઓમ મહાજીયમ જ વરદિશયુક્તમ વહનિના યોજિતમ મયા. દીપમ ગ્રહાણ દેવીશમ ત્રિલુક્ય તિમિરાવહ. એ પાણી ચમચી જમીન ઉપર અથવા તો તાહડામાં પધરાવી આપવાની. દીપકમ દર્શયામિ નૈવેદ્યમ ભાવયામિ. ત્યાંથી બધા ઓલા જે કેળા છે ને બધા યજમાનને એક એક કેળું ત્યાં પોખતું કરાવો. અહીંથી એક સેવસિક ભાઈને આપી દો. ભગવાનની આગળ એક ફળ મૂકી આપો, એની ઉપર પાણી છાંટો. બોલો ઓમ ગંગ ગણપતયે નમઃ ઇતિ મૂલ મંત્રીને જલન સંપ્રોક્ષયિત. આવડે તો ધેન મુદ્રા કરજો, ગાયના આચરજે વાંગડા. નો આવડે તો ખાલી પગે લાગી લેજો. ધેન મુદ્રાયમ અમૃતિ કરતીયમ મહ. ભગવાનને કહેવાનું ભગવાન તમને જે ધરાવેલું જે નિવેદ્ય છે એ અમૃત સમાન બને, બરોબર, એવી ભગવાન અમે પ્રાર્થના કરીએ છીએ. અને અમૃત સમાન આ નૈવેદ્ય ભગવાન તમને જમાડીએ છીએ. ડાબો હાથ બંને જણા મોઢા પાસે રાખો અને જમણા હાથે કરી ભગવાનને 5 વખત ભોગ લગાવો. ઓમ પ્રાણાય સ્વાહા. હોમ અપાનાય સ્વાહા. હોમ યાનાય સ્વાહા. હોમ ઉદાનાય સ્વાહા. ઓમ શમાનાય. સ્વાહા. હા ભાઈઓ, પાણી ચમચી ભરવાની. જમીન ઉપર અથવા તો તાહડામાં 1 ચમચી પાણી પધરાવી આપો. મધ્યે જલમ સમર્પયામિ. ક્ષણમ વિલમ્ય પુનઃ. ભગવાનને પાછા જમાડવાના છે. ડાબો હાથ મોઢા બહાર રાખીને ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા. હોમ અપાનાય સ્વાહા. હોમ યાનાય સ્વાહા. હોમ ઉદાનાય સ્વાહા. હોમ શમાનાય. સ્વાહા. પગે લાગવાનું. ભોજ્યદામ 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 પરમેશ્વરમ. જમીન ઉપર અથવા તાહડામાં 4 વખત જલ પધરાવી આપવાનું. ઉત્તરાભૂષણમ સમર્પયામિ. હસ્તવૃક્ષાલનમ સમર્પયામિ. મુખવૃક્ષાલનમ સમર્પયામિ. આચમનીય જલમ. સમર્પયામિ. એ તમારા થાળીની અંદર એક સોપારી, એક નાગરવેલનું પાન અને ખીચામાં હાથ નાખીને દક્ષિણા તમારે ભગવાનને જે ધરાવી હોય એ ત્રણેય વસ્તુ ભગવાનને અર્પણ કરો. પુગે ફલમ મહાદેવ્યમ નાગવલ્લે દલે યુતામ નીલાદિ ચૂર્ણ સંયુક્તમ તાંબૂલમ પ્રતિગૃહ્યતા. હિરણ્યગર્ભગર્ભસ્થમ હેમબીજમ વિભાવશુ. અનંત પૂર્ણ ફલદઃ તશાંતિમ પ્રયચ્છમે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિતમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. મુખવાસાર્થે ભુગિબલતાંબુલમ વૈવાહારિક દક્ષિણામ સમર્પયામિ. ભગવાનને અર્પણ કરી આપવાનું. હવે તમારા પૂજાપાની થાળીની અંદર વાયટું આપેલી છે. એમાંથી 3 વાયટું ઘીમાં બોળી, ઘી પણ તમને આપેલું છે. અને ઘરેથી જો દિવેટિયું લાવ્યા હોય અથવા તો રકાબી અથવા વાટકો લાવેલા હોય તો એમાં એ 3 વાયટું ઘીમાં બોળી પલાળી અને એમાં એ વાયટું મૂકીને પેટાવો. અને બેનો છે એ તાહડામાં અથવા તો થાળીમાં એક સરસ મજાનો હાથીઓ કરી આપો. બરોબર, એ રકાબી એ વાટકો તમારે તાહડામાં અથવા થાળીમાં મૂકવાનું, હાથીઓ કર્યો એની ઉપર. અને પછી ભગવાનની આરતી ઉતારવાની છે. આરતી પેટાવજો. ભાઈઓ દિવેટ તૈયાર કરે ત્યાં સુધીમાં બેનો એ થાળની અંદર એક હાથીઓ કરી આપો.
નમઃ ગંધમ પુષ્પમ સમર્પયામિ આરતી પેટાવી આપો એ આરતીની થાળીમાં ચપટીક ચોખા અને ફૂલની પાકડી પધરાવી દો અને પછી ભાઈઓ આરતી લઈ લે હાથમાં અને બહેનો મારા ભાઈને હાથ લગાવે જરૂર પડે તો અગરબત્તી ભેગી રાખવી બાકી તો વાંધો નહીં આવે બરાબર જરૂર પડે તો રાખજો તાર બે અગરબત્તી જે પેટાવેલી છે ને તમારી એ પાછી લઈ લેજો ચપટીક ચોખા પધરાવી આપજો અથનાદમ કુર્યાદ બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા પ્રેમ તકે પ્રભુ તારી ભાવત કે પ્રભુ તારી કરીએ નિત્ય સેવા ઓમ જય ગણપતિ દેવા વિઘ્નેશ્વર વરદાયક શંભુ સુખદાતા પ્રભુ શંભુ સુખદાતા પ્રથમ તમારું પૂજન પ્રથમ તમારું પૂજન હરિયે વિભુદાતા ઓમ જય ગણપતિ દેવા શુક્લ ચતુર્દશી કી માં શત ભાદરવો પ્રભુ માસત ભાદરવો શકલ ભક્તો એ સ્નેહ સકલ ભક્તોએ સ્નેહ ઉત્સવ આદરવો ઓમ જય ગણપતિ દેવા લચપચતા લાડુનું ભોજન બહુ ભાવે પ્રભુ ભોજન બહુ ભાવે આપ વિરાજો છો ત્યાં આપ બિરાજો છો ત્યાં સંકટ નહીં આવે ઓમ જય ગણપતિ દેવા ભાવત કી પ્રભુ તારી આરતી ઉતારું પ્રભુ આરતી ઉતારું બેવું કર જોડી વિનવું દેવું કર જોડી વિનવું કરો સવનું સારું ઓમ જય ગણપતિ દેવા વિઘ્નેશ્વરની આરતી જે કોઈ ગાવશે પ્રભુ જે ભાવે ગાશે ઉમા વચન પ્રતાપે ઉમા વચન પ્રતાપે સંકટ સહુ જાવશે ઓમ જય ગણપતિ દેવા ઓમ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા પ્રેમ થકી પ્રભુ તારી ભાવ થકે પ્રભુ તારી કરીએ નિત્ય સેવા ઓમ જય ગણપતિ દેવા ઓમ જય ગણપતિ દેવા સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે આરતી નીચે મૂકી આપો અથવા મારા બેનને આપી દેજો ભાઈઓ આરતીને ફરતી પાણી ધારવાડી કરી આપે યાની ગાની જ બાબાની જ નમાંતર કૃતાની જ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાયમ પદે 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 પેલા ભગવાનને આરતી આપજો પછી તમે લોકો આરતી લેજો દેવવંદનમ દેવવંદનમ દેવાભિવંદનમ તમારે લોકોને આરતી લેવાની છે કેમ લેવાની હું તમને બતાવી આપું પછી આખો દિવસ તમારે એ પ્રમાણે તે ફોલો કરવાનું છે બરોબર જે મોબાઈલમાં આપણે ફોલો કરતા હોય ને એમ આપણે આ ધર્મની અંદર પણ ફોલો કરવું પડે કેમ આરતી લેવાની સામાન્ય બે હાથ તપાવો ચાલો આરતી લ્યો ફરી વખત આરતી ઉપર બે હાથ રાખો બંને જણા સામાન્ય હાથ તપાવો બંને હાથ આંખ ઉપર એ હાથ લગાવો એ બંને હાથ તમારા મસ્તક ઉપર લગાવો તમારા હૃદય ઉપર લગાવો અમારા તળાજામાં ડાબી બાજુ હૃદય આવે છે દુધાણામાં ખબર નથી હૃદય ક્યાં આવે હૃદય હૃદય ક્યાં આવે હૃદય ડાબી બાજુ છે ને તો વાંધો નહીં હૃદય લગાવ્યું બસ હવે પગે લાગેલો આરતી લેવાની આ રીત છે ઘણા લોકો શું લે આ આવી આ લીધી અને ગઈ બરાબર જવા દે બરોબર એમ આરતી લેવાય નહીં આરતી લેતી વખતે સામાન્ય હાથ તપાવવા પડે બોલે 2 સેકન્ડ પૂરતા હાથ તપાવ્યા પર આ ભાવ પ્રગટ કરે ભગવાન આ 3 જગ્યાએ આરતીનો સ્પર્શ કરાય ભગવાનના દર્શન ન થઈ શકે ને ભગવાનની આરતીના દર્શન થઈ જાય ને તો પણ એ ભગવાનના દર્શન બરાબર આપણને પુણ્ય મળી જાય કારણ કે આરતી ઉતારવાની આવે
આરતી ઉતારવાની એક રીત છે. એ આરતી ઉતારે એટલે એમાંથી ભગવાનના જે આખા અંગો હોય ને એ તમામ પ્રકારના અંગોની અંદર આરતી ઉતારે એટલે આખા ભગવાનનું સ્વરૂપ જ તે એ આરતીમાં આવી જતું હોય છે. આપણે ભગવાનને અડવાની અંદર ટ્રાફિક એટલું બધું હોય ને આપણે દર્શન કરવા મળે નહીં. હું ગયો તો હમણાં, બરોબર, પછી મુખ્ય યજમાન પાસે જો હાર હોય તો હાર, અને બાકી બધા યજમાનો આપણે પુષ્પ ને ચોખા ચપટીક એ હાથમાં રાખજો. ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ. ઓમ મહારાણા સુગંધિ પુષ્પાણિ યથા કાલુ ભવાની ચ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલં. ભૂર્ભુવઃ સ્વાહા સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ભગવાનના ચરણમાં અર્પણ કરી આપવાની ચરણકમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. દરેક યજમાનો પાસે શ્રીફળ હશે. એ શ્રીફળ તમારે ખોબામાં રાખવાનું છે. બેનો હાથ લગાવજો. ઓમ મહા ચોટલી ભગવાન તરફ રાખવાની. રક્ષ રક્ષ ગણાજક્ષ રક્ષ ત્રૈલોક રક્ષત ભગદાનામ ભયં ગર્ધાત્રાતા ભવ ભવાન નમઃ. દ્વૈ માતૃ કૃપા સિંધુ ષડ માતૃ ગજ પ્રભો. વરદત્વં વરં દેહિ વાંછિતં વાંછિતાર્થન. બધાય બોલવાનું છે. બોલજો. અનેન અનેન સફલ સફલ અર્ઘેન ગેન ફલદુ ફલદુ અસ્તુ અસ્તુ સદા સદા મમ. મમ. એ શ્રીફળ ભગવાનને હલકે હાથે અડાડો. ભગવાનને સ્પર્શ કરાવો અને પછી શ્રીફળને ફેરવી નાખો. બાજુમાં જગ્યા હોય તો ત્યાં ભગવાનની આગળ એ શ્રીફળને પધરાવી દો. વિશેષ આર્ગ્યમ જલમ ફલમ સમર્પયામિ. બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવાની. ભગદાર્થિનાશન પરા ય ગણેશ્વરાય સર્વેશ્વરાય સુખદા યશુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. લંબોદરમ નમસ્તુભ્યં સતતં મોદક પ્રિયા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. બેનો ભગવાનને ખોળો પાથરીને પગે લાગે અને ભાઈઓ ભગવાનને માથું નમાવી આપે. પ્રાર્થના વૃંદ કોટિવા નમસ્કારા નમસ્કરોમિ. બંને જણા પાણીની ચમચી હાથમાં રાખજો. કરેલી પૂજા આપણે ભગવાનને અર્પણ કરીએ. અનેન યથાશક્તિ ભક્તિ અનુસારેણ પૂજન કૃતેન વિઘ્નહર્તા ગણેશ પ્રિયદાન નમઃ. તાહડામાં અથવા તો થાળીમાં અથવા તો જમીન ઉપર પાણી પધરાવી આપવાનું. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. એટલે જય કોઈ બોલતા નથી. બાધા છે કોઈને? ખાલી યજમાનને બોલવાની હો, બધાએ બોલવાની છે. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. રામા પીરની જય. આખા ગામમાં ખબર પડી જોઈએ કે અહીં યજ્ઞ ચાલુ છે. બરોબર. હવે ધજાને ચડાવવાનું મુહૂર્ત છે 12:08 નું છે. આમાં આપણે પંચાંગ પ્રમાણે, બરોબર, શુભ મુહૂર્ત ની અંદર, અભિજીત મુહૂર્ત ની અંદર 12:08 નું અથવા 12:08 પછીનું જે કાંઈ લો ભાઈ યજમાનો, જરૂર પડે તો ફોટો પાડી લો બસ, એટલે બદલાઈ ન જાય. કારણ કે બધા ભગવાનો અહીંયા અમે મંડળી જામવાની છે મુખ્ય કુંડે. આખો દિવસ બધા ભગવાનો અહીંયા બેહવાના છે. બરોબર. હારી મરી બધી વાતો કરશે કે મારા ઘરે મને લાડવા ખવડાવ્યા કે નહોતા ખવડાવ્યા, મારા ઘરે મને હાચવે કે નથી હાચવતા. બરોબર ને? ખાલી ગણેશ ચતુર્થી આવે ત્યારે જ લાડવા ધરાવે છે કે પછી મંગળવારે કે દર ચોથે ધરાવે છે? એ બધા ગણોની ભગવાન બેઠા બેઠા બધા વાતો કરશે. એટલે મૂર્તિ બદલાઈ ન જાય એટલા માટે ખાસ તો નિરીખીને જોવાની છે. ચાલો હવે આપણે માતાજીની પૂજા છે. બહેનોએ એક નાગરવેલનું પાન લેવાનું, એમાં કંકુના 7 ચાંદલા કરી આપો. નાગરવેલનું પાન લઈ અને એમાં કંકુના 7 ચાંદલા કરી આપો. ભાઈઓ એક ખાલી પડિયો તમારા પૂજાપાન થાળીમાં પડિયા તમને આપેલા છે, માંથી એક પડિયો લેવાનો. બરોબર. એમાં એ નાગરવેલનું પાન મૂકજો. નીચે એવું લાગે તો એકાદી થાળી મૂકજો, ખાલી થાળી હોય તો એની અંદર એ પડિયો મૂકી આપજો. ખાલી થાળી મૂકો અહીંયા, એ થાળીની અંદર પડિયો મૂકો અને પડિયામાં પાન મૂકો અને પાનની અંદર એક હોપારી મૂકી આપો. બરોબર. વચ્ચેના ભાગમાં 7 ચાંદલા, એ 7 ચાંદલા વાળું પાન પડિયામાં, અને એ પડિયાની અંદર પાનની ઉપર એક સોપારી. આપણા કુળદેવી માતા અને એની સાથે બીજા 15 માતાજી, જેની બધી સહેલીઓ કહેવાય. બરોબર. ટોટલ 16 માતાજી થાય અને બીજા 7 માતાજી નોખા, ટોટલ થાય 23. બરોબર. પડિયામાં ચાંદલો કરવાનો બેન, પડિયામાં નહીં,
ખાલી પાનમાં જ તે પાનમાં 7 ચાંદલા કરી આપો બસ. આપણા કુળદેવી માતા સાથેની જેટલી પણ માતાજીઓ અંદર સાથે છે એ દરેક માતાજીની આપણે પૂજા કરવાની છે. સૌથી પહેલા તો આપણે માતાજીને બોલાવવાના છે. એટલે આવાયામી સ્થાપ્યામી બોલાય ત્યારે તમારે ચપટીક ચોખા એ માતાજીના સોપારી ઉપર તમારે ચડાવવાના આવશે. બરોબર, બંને રાખો તોય વાંધો નથી, ખાલી માત્ર ભાઈ રાખે તોય વાંધો નથી. બરોબર, ડાબા હાથમાં ચોખા લઈ લેજો. 23 વખત પધરાવવાના આવશે. અહીંથી આવાયામી સ્થાપ્યામી દાદા બોલે ત્યારે તમારે પધરાવવાના. બરોબર. ઓમ મહાવક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભા નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ મહાગણેશાય નમઃ ગણેશમાવયામિ સ્થાપયામિ સોપારી ઉપર ચડાવી આપો. ઓમ મહાગૌરીય નમઃ ગૌરીમાવયામિ સ્થાપયામિ ઓમ પદ્માય નમઃ પદ્મામાવયામિ સ્થાપયામિ ઓમ સચિય નમઃ સચિમાવયામિ સ્થાપયામિ ઓમ મેધાય નમઃ મેધામાવયામિ સ્થાપયામિ ઓમ સાવિત્રીય નમઃ સાવિત્રીમાવયામિ સ્થાપયામિ ઓમ વિધિયાય નમઃ વિધિયામાવયામિ સ્થાપયામિ ઓમ જયાય નમઃ જયામાવયામિ સ્થાપયામિ ઓમ મહાદેવસેનાય નમઃ દેવસેનામાવયામિ સ્થાપયામિ ઓમ સ્વધાય નમઃ સ્વધામાવયામિ સ્થાપયામિ ઓમ સ્વાહાય નમઃ સ્વાહામાવયામિ સ્થાપયામિ ઓમ માતૃભ્યો નમઃ માત્રા અવયામિ સ્થાપયામિ ઓમ લોકમાતૃભ્યો નમઃ લોકમાત્રમાવયામિ સ્થાપયામિ ઓમ ધૃતિયે નમઃ ધૃતિમાવયામિ સ્થાપયામિ ઓમ પુષ્ટિયે નમઃ પુષ્ટિમાવયામિ સ્થાપયામિ ઓમ તુષ્ટિયે નમઃ તુષ્ટિમાવયામિ. સ્થાપયામિ તમારા કુળદેવ માતાનું મનમાં નામ લેવાનું. આત્મના કુલદેવ્યે નમઃ આત્મના કુલદેવમાવયામિ. સ્થાપયામિ ઓમ શ્રીયે નમઃ શ્રીયમાવયામિ. સ્થાપયામિ ઓમ લક્ષ્મીયે નમઃ લક્ષ્મીમાવયામિ. સ્થાપયામિ ઓમ ધૃતિયે નમઃ ધૃતિમાવયામિ. સ્થાપયામિ ઓમ મેધાય નમઃ મેધામાવયામિ. સ્થાપયામિ ઓમ સ્વાહાય નમઃ સ્વાહામાવયામિ. સ્થાપયામિ ઓમ પ્રજ્ઞાય નમઃ પ્રજ્ઞામાવયામિ. સ્થાપયામિ ઓમ સરસ્વતીયે નમઃ સરસ્વતીમાવયામિ. સ્થાપયામિ એ ચપટી ચોખા જમણા હાથમાં તમારે બંને જણાએ રાખવાના. પ્રતિષ્ઠા સર્વદેવાનામ મૈત્રા વરુણ નિર્મિદામ પ્રતિષ્ઠાંતે કરોમ યત્ર મંડલે દેવતી સહ એ માતાજીના સોપારી ઉપર એ ચોખા ચડાવી આપવાના. સુપ્રતિષ્ઠિતા વરદા ફલદા. ભવત હવે બહેનો એ ફરી વખત માતાજીના છબીને માતાજીના ફોટાને કંકુનો જાંડલો કરવાનો, ચોખા લગાવવાના અને એક ફૂલ માતાજીને અર્પણ કરવાનું. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વજાતિ હરિદેવી નારાયણી નમોસ્તુતે. ઓમ મહાગૌરી પદ્મા સચી મેધા સાવિત્રી વિજયા જયા દેવસેના સ્વદા સ્વાહા માતરો લોકમાતરઃ ધૃતે પુષ્ટે તથા તુષ્ટે આત્મના કુલદેવતા શ્રી લક્ષ્મી ચ ધૃતિ મેઘા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી. માંગલ્યેષુ પ્રપુજ્યન્તે સપ્તેતા ઘૃતમાતરઃ. માતાજી આગળ એક ફૂલ મૂકી આપો અને એક ફૂલ જે છે તમારા પડિયામાં માતાજીને આવાહન કર્યું છે ત્યાં પધરાવી આપો. શકલોપચારાર્થે ગંધમ પુષ્પમ સમર્પયામિ. પગે લાગવાનું. નમસ્કારાન નમસ્કરોમિ. ભાઈઓ પાણી ચમચી હાથમાં રાખે, બેનો હાથ લગાવે. અને ન પૂજની ન ભગવતી શ્રી વસુધારા સવિતમ સગણેશ સમિતા માતરઃ પ્રિયદાન નમઃ. જમીન ઉપર પાણી પધરાવી આપવાનું. બોલો શ્રી કુળદેવી માત કી જય. રામદેવ પીર મહારાજની જે ધજા જે છે એ મુખ્ય યજમાન પાસે મૂકી દો. અને ત્યાં જે માતૃકાનું આહવાન કર્યું છે દાદા એ બીજા સ્થાપનમાં બિરાજમાન કરી આપજો. ચાલો, રામદેવ પીર મહારાજની જે ધજા તમારી પાસે આવી છે યજમાન, એની ઉપર પેલા પાણી છાંટો. ઓમ મહાપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવા સમરેત પુંડરીકાક્ષ સભાયભ્યંતર શુચિ. તમારા બેની વચ્ચે લઈ લીજો. બેનોને મારે બેનને કહી તમે 5 ચાંદલા કંકુના કરી આપો અને ભાઈ યજમાન તમે ચંદનના 5 ચાંદલા કરી આપો. ઓમ મહાપલાશ સંકાશમ તારકા ગ્રહ મસ્તકા રુદ્રમ રુદ્રાત્મકમ ઘોરમ તમ કેતુ પ્રણમામ્યહમ. ઓમ ભૂર્ભુવસ્વઃ ધજપતાકા દેવતાભ્યો નમો નમઃ. ગંધમ સુગંધમ સમર્પયામિ. એની પર ચોખા છાંટી આપવાના. અક્ષતાની સમર્પયામિ. ઉપર ફૂલની પાખડી પધરાવી આપવાની. માલ્યાર્થેન પુષ્પાણી સમર્પયામિ. ચપટી ભરીને અબીલ ગુલાલ બંને જણા છાંટી આપજો. અબીલં ચ ગુલાલં ચ સુવાજંધનમેવ ચ. નાનાવિધ પ્રકારેણ પૂજિતં પરમેશ્વરઃ. ઓમ ભૂર્ભુવસ્વઃ અવતાર પુરુષાય નમો નમઃ. રામદેવ પીર મહારાજાય નમો નમઃ. ધજપતાકા દેવતાભ્યો નમો નમઃ. શકલોપચારાર્થેન ગંધમ પુષ્પમ અક્ષતારીમ સમર્પયામિ. નમસ્કારાન નમસ્કરોમિ. મુખ્ય જે સ્થાપન જે છે ને લીલા કલરનું, એ મુખ્ય સ્થાપન રામદેવ મહારાજના સ્થાપન પાસે મૂકી આપો ત્યાં. હવે
એના આયોજકોને વિનંતી કે ભાઈ વિશ્વાધારાશિધરણે શેષનાગો પરિસ્ત્રતા ઉદ્વદાદે વરાહેન કૃષ્ણેન શતબાહુના હવે તમારા કળશને હાથ રાખો. ઓમ હેમ રૂપિયા વિષમૃતમ તામ્રતમ સતરમ નવામ. કલ સંસ્થાપ્યાનમ છિદ્રવર્ણમ વિવર્ધિતામ એમાં એક ચમચી પાણી પધરાવો. જીવનમ સર્વજીવાનામ પાવનમ પાવનાત્મકમ. બીજમ સર્વૌષધીનામ ચ તજ્જલમ પુણ્યામ્યહમ. એમાં ચંદન અને કંકુ વાળું ફૂલ બોડીને પધરાવી આપો. કેશરાગલુ કંકુરામ ધનસારા હૃદયદામ પ્રધાવ્યમ ગંધમ કલશે પ્રક્ષેપામિહમ. ચપટીક ચોખા પધરાવી આપો. કનકમ ઓમ મહા ધાન્ય સુદુષાણામ જીવનમ પરમમ સુરતામ નિમિત્તમ દેવદેવસામ કલ્યાહરભુત્તમમ મહા સર્વૌષધિ કેતા બિલગલાલ પધરાવી આપો. ઓમ ઔષધીય સર્વવૃક્ષાણામ તરુલભાયુધાહમ દુર્વાસરયુક્તા કલશે પ્રક્ષેપામિહમ. હવે અંદર ચપટીક ચોખા પધરાવી આપો. દુર્વે હે મૃત સંપન્ને શતમૂલે શતાંગુરે શતપાતક સંવર્તે. શતમાયુષ્યવર્ધિની. જમીન ઉપરથી થોડીક માટી પધરાવી આપો. ઓમ અસ્વસ્થાના ગજસ્થાના વલ્મિકા સંગમારુતા. ઋતિકે બ્રહ્મપુરાજ કાશ્યપી મૃતામહ. અંદર 5 પાન પધરાવી આપો. ડીટીયા અંદર જવા દેવાના અને અણીવાળો ભાગ ઉપર રહે એ રીતે 5 પાન પધરાવો. ઓમ અસ્વસ્થો જિમ્બર અપેક્ષા ચતનગરોધ પલ્લવામ પંચભ્રંગા ઇતિ ભૃક્તા. સર્વકર્મ શુશુભનઃ. એમાં એક સોપારી પધરાવી આપો. પુગી ફલમ મહાદેવ્યમ પવિત્રમ પાપનાશનામ. પુત્ર પુત્રાદિ ફલદમ કલશી પ્રક્ષિપાલ્યહમ. ચપટીક ચોખા પધરાવો. કનકમ કુલિશમ નીલમ પદ્મરાગમ ચ મુક્તિકામ. એતાની પંચરત્નાની કલશે પ્રક્ષિપાલ્યહમ. એક સિક્કો પધરાવી આપો. હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમબીજમ વિભાવસો. અનંત પૂર્ણ ફલદઃ તશાંતિમ પ્રયચ્છમે. હવે તમારી પાસે જે શ્રીફળ છે એને નાળસી દોરો બાંધી દો. 1 આટી 2 આટી માર દો એને પેલા. ઓમ શુત્રમ કાર્બાસમ બહુદમ બ્રહ્મણા નિર્મિતમ પુરા. તેન બદ્ધો જગત સર્વ વેષ્ટનમ કલશસ્ય ચ. વેષ્ટનમ કૃતવાહા. હવે બહેનો છે 5 પાનને આમ ખુલ્લા કરો અને ભાઈઓ છે બરોબર વચ્ચે શ્રીફળ પધરાવી આપજો. પછી ચોટલી જે છે એ આકાશ તરફ રહે એ રીતે ઊભું શ્રીફળ મૂકવાનું છે. ઓમ મહાપિધાનમ સર્વવસ્તુનામ સર્વકાર્યાર્થ સાધનમ. સંપૂર્ણમ કલશોજેન પાત્ર તત્કલશોત્પરે. શ્રીફલમ કલશોપરે. બંને જણા હાથમાં પુષ્પને ચોખા રાખજો. ઓમ મહતતવાજામિ બ્રહ્મણા વંદમાનસ્તદાસાસ્તે જજમાનો હવિર્વેહ. હૈડમાનો પરુણઃ બુદ્ધિરુષગો સમાન આયુઃ પ્રમોઘે. મનોજ્યોતિર્જગદામાદુષ્ય બૃહસ્પતિર્જગનિમંદનોત વરિષ્ઠં જગનગોસમિમંત ધાતુ. વિશ્વેરી વાસયમાદયંધમ ઓમ પ્રતિષ્ઠ. બરોબર શ્રીફળની ઉપર પધરાવી આપવાના. વરુણાય નમઃ સુપ્રતિષ્ઠિતા વરદા ફલદામ. ભવત. 2 હાથ જોડીને પગે લાગવાનું. પાસ પાણી નમસ્તુભ્યં પદ્મને જીવનાયક. યાવત પુણ્યાવાચનમ ધાવત્વમ સંસ્થિરુર્ભવ. હવે દરેક ભાઈઓએ જમણો પગને વાળી દેવાનો અને ડાબા પગને ઉભો રાખી અને ઉભળક બેહવાનું છે. હનુમાનજી મહારાજ બેહે એ રીતે જમણા પગનો ગોઠણીઓ જમીનને અડી જવો જોઈએ અને ડાબા પગને છે ઉભો રાખવાનો છે. બરોબર છે. વિરાસનમાં બેહી જવાનું. બરોબર. થોડાક નીચે રહેજો જેથી કરી મારા બેનને તકલીફ ન પડે. હા. હવે જમણા ખંભા ઉપર તમારે ભાઈઓ કમળ કરવાનું છે. 2 હાથના અંગૂઠા ને ટચલી આંગળી 2 ભેગી કરવાની. ખુલેલું કમળ રે એ રીતે રાખજો. કળશ લેતા નહીં. કળશ લેતા નહીં. કળશ મારા બેન આપશે તમને. તમે ખાલી કમળ કરો. હાલો બેનો કળશ લેવાનો. આખો કળશ લઈને મારા ભાઈના કમળમાં પધરાવી આપો અને ચત્તો હાથ ત્યાં રાખજો. ઓમ મહારણિ પદા વિજગ્રમે વિષ્ણુર્ગોબા અદાભ્યઃ. તતો ધર્માણિ ધારયન્ન. મંદિરગાનાગાનદિયો ગિરિયષ્ણે વિષ્ણુપદાનિ જ. જયરાય પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસવિધિ ભવન્તોર ભ્રવન્તુનઃ. બેનોએ કળશ લેવાનો. જમીનને અડાડવાનો. તેનાય પ્રમાણેના વનિયમ વનિયાહમ દીર્ઘમાયુરસ્તુ. ફરીવાર મારા ભાઈને આપી દેજો. પુનઃ ઓમ દીર્ઘાનાગામ નદિયો ગિરિયષ્ણે વિષ્ણુપદાનિ જ. જયરાય પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસવિધિ ભવન્તોર ભ્રવન્તુનઃ. નીચે મૂકી આપો. તેનાય પ્રમાણેના વનિયમ વનિયાહમ દીર્ઘમાયુરસ્તુ. ફરીવાર મારા ભાઈને આપી દેવાનો. પુનઃ દીર્ઘા નાગાનદિયો ગિરિયષ્ણે વિષ્ણુપદાનિ જ. જયરાય પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસવિધિ ભવન્તોર ભ્રવન્તુનઃ. हेनाय प्रमाणेन वनियं वनियाहम दीर्घमायुरस्तो. નીચે મૂકી આપો બેનો હળવેકથી.
અને ભાઈઓ પલોઠી વારીને પાછા હતા એમને બેસી જાઓ. હતાશ્ય ભવિષ્ય મુખ્ય યજમાનનો જે કળશ છે એ રુદ્ર કલશમાં પધરાવી આવો. કલશમ પીઠો વરી સંસ્થાપયેત. બાકી બધા યજમાનો તમારા કળશમાંથી 1 ચમચી પાણી તમારા વાટકામાં લઈ લો. શ્રીફળને ઊંચું કરો, માંથી 1 ચમચી પાણી લઈ લો અને કળશને હવે એક બાજુ મૂકી દો. આપણે નડે નહીં એ રીતે. હવે એમાંથી તમારે જ્યારે પાણીની જરૂર પડે ત્યારે એ કળશમાંથી પાણી લેવાનું. બરોબર. હવે તાહડો તમારા બેની વચ્ચે લઈ લેજો. ખાલી તાહડો તમારા બેની વચ્ચે લઈ લેજો. આપણે જે આ કળશની વિધિ કરીને એનું નામ છે પુણ્ય વાચન. પુણ્ય કહેતા જે આપણા પુણ્યનો ઉદય થાય અને એ પુણ્યના પ્રભાવથી આપણે સુખી સમૃદ્ધ થઈએ. બરાબર. એ આ પુણ્ય વાચન કહેતા બોલવું. અમે જે આ બધા મંત્રો બોલીએ છીએ બધા આશીર્વાદના મંત્રો છે. બરાબર. જે કળશની પૂજા કરી, જે કળશમાં આપણે પધરાવ્યું, બરોબર, એ દરેકની પાછળ જે મંત્રો છે એ દરેક મંત્રની પાછળનો ઉદ્દેશ એટલો કે એ દરેક મંત્રની પાછળ આપણને આશીર્વાદની પ્રાપ્તિ થાય. બરોબર. હવે પાણીનો વાટકો ભરી આપણે 1 ચમચી ભરી અને એ તાહડામાં ચમચી ભરીને પાણી પધરાવવાનું આવશે. દાદા અહીંથી પ્રિયંતમ શબ્દ બોલે ત્યારે તમારે પાણી પધરાવવું. પૂર્વ કૃત સંકલ્પ અનુસારેણ પુણ્યહમ કલ્યાણમ વૃદ્ધિ શ્રી અસ્તુ ઇતિ ભવन्तઃ બ્રુવन्तु અસ્તુ પુણ્યાહમ અસ્તુ કલ્યાણમ કર્મણિદામ આયુષ્મતે સ્વસ્તિ અસ્તુ શ્રીઃ ચપટીક ચોખા ભરીને તમારા બંને જણાએ તમારા માથા ઉપર ચપટીક ચોખા પધરાવી આપવાના. ઓમ મહાશ્રીશ્ચતે લક્ષ્મી જપદનિયા બહુરાત્રે વારસવે નક્ષત્રાણી રૂપમશ્મિનો વ્યાતમ પાણીની ચમચી ભાઈઓ હાથમાં રાખે, બેનો હાથ લગાવે. મયા કૃતિને પુણ્યાવાચન વિશ્વપ્રાણાત મહાગણપતિ પ્રસાદાશ્ચ વિધિપતામસ્તુ અસ્તુ પરિપૂર્ણમ મહા. તાહડામાં પાણી પધરાવી આપવાનું. હવે ઘડીક પૂરતું તમારે બે જણાએ જગ્યા બદલવાની છે. બરોબર. ભાઈની જગ્યાએ બેન આવી જાય અને બેનની જગ્યાએ ઘડીક ભાઈ આવી જાય. અભિષેકનું પાણી આપણે ઝીલવાનું છે. આ બેનો એક ખોળો પાથરવાનો છે. ઓમ હરિ ઓમ બાવયઃ વ્રધવ્યામ્બય ઔઘદી ખુપયો દિવ્યંતરિક્ષે વયોદાહ વયુષવદેહ પ્રદિશઃ શંતુ મહ્યમ્મા વંજરદિયઃ સરસ્વતીમભયન્તે સસરોદશઃ સરસ્વતીત વન્યદાસો દેશે વપત્સરિદા પુનન્તુ માદેવ જનાઃ પુનન્તુ મનસાદિયઃ પુનન્તુ વિશ્વાભૂતાનિ જાતવેદઃ મુનિઃ મામ. ઓમ દ્યૌઃ શાન્તિરંતરિક્ષગો શાન્તિઃ પૃથ્વી શાન્તિરાવઃ શાન્તિરોગદયઃ શાન્તિઃ વનસ્પતયઃ શાન્તિર્વિશ્વે દેવાઃ શાન્તિર્બ્રહ્મ શાન્તિઃ સર્વગો શાન્તિઃ શાન્તિરેવ શાન્તિઃ શામા શાન્તિરેધિ જતો યદઃ સમેહસે તતો નો અભયં ગુરુ શન્નઃ ગુરુ પ્રજાવયો વયન્નઃ પશુભ્યઃ અમૃતાભિષેકઃ અસ્તુ અમૃતા અભિષેકઃ અભિષેક સ્નાનમ સમર્પયામિ. બેનો ખોળો વાળી દો. બસ. હવે તમારા થાનકે પાછા આવી જાઓ. આ ઘડીક પૂરતું જ હતું. જય. સરસ મજાની એક સૂચના આવી છે અને એ જે સૂચના આવી છે આપણે વધાવી લેવાની છે. બરોબર. જો વધાવવાની હોય તો પાછી ફરી વખત જે બોલાવજો. આપણે લગભગ હજી અડધો કલાકની વાર છે અને અડધો કલાકની અંદર આપણે રામાપીર દાદા રામાપીર મહારાજના મંદિરની ઉપર જે ધજા ચડાવવાની છે એ ધજાનો આપણે ચડાવો કરવાનો છે. બરોબર. જે કોઈની ઈચ્છા હોય અને રામાપીર મહારાજ આપણને હુજાડે, બરોબર, એ ઈચ્છા પ્રમાણે આ જે ચડાવો છે જે કોઈને ઝીલવાની ઈચ્છા હોય અને જેના ભાગમાં હોય, બરોબર, એ અહીંયા તમારી ઈચ્છા વ્યક્ત કરજો. અહીંયા આપણે આયોજકો બેઠા છે. તમારો જે ચડાવો એ પેલો ચડાવો છે એટલે કાંઈ એમાં એવું છે નહીં કે આટલો. તમારા મનમાં જે હુજે એ પેલા ચડાવવાથી તમારે મુહૂર્ત કરવાનું છે. બરોબર. બોલો રામાપીરની જય. બરોબર. 12 ને 5 મિનિટે ચડાવો જાહેર કરી દેવામાં આવશે. કારણ કે 10 મિનિટે 12 ને 10 મિનિટે આપણે એનું મુહૂર્ત છે. કદાચ એવું લાગશે તો આપણે થોડુંક વધારશું પણ ખરા સમયની મર્યાદા.
બરોબર ને? પણ જે કોઈની ઈચ્છા હોય કહેજો. હાલો ભાઈ, બોલો રામાપીરની જય. 1001 રામ ભરોસે ભાઈ ભગવાનની અહીંયા શિખર ઉપર ધર્મની ધજા ચડાવવા માટેનો ચડાવો છે. હવે એમાંથી કોઈને આગળ વધવું હોય તો અહીંયા આપણે આયોજકો છે એને અહીંયા યાદી આપતા રહેજો. બરોબર, એને ચડાવવા આપણે આગળ વધાવતા રહેજો. ઘણો સમય છે, આપણે એમ કહી શકાય 1551 છે. બરોબર, બોલો રામાપીર. રૂપિયો એનો રામ ભરોસે ચડાવવા એવો છે. બરોબર, જે કોઈની ઈચ્છા હોય પછી આગળ વધારજો. બરોબર, આપણે આગળની વિધિ હવે ચાલુ રાખીએ છીએ. બરોબર, ચાલો. અભિષેક કર્યો છે, અભિષેક કર્યા પાછળ આપણે દક્ષિણા આપવી પડે એનો સંકલ્પ આવે છે. એટલે આપણે અત્યારે કઈ લેવું નથી, એ કરે છેલ્લે. બરોબર, દ્વારકાની યાત્રા કરતા હોય વચ્ચે ટોલ નાકા ઘણા બધા આવે, પણ હવે સરકારે બહુ સારી સુવિધા કરી, ફાસ્ટેગ આપી દીધો. એ વારા ઘડીએ કઈ ખીચામાં હાથ નાખવાનો નહીં. એમ આપણે પણ આ ધર્મની અંદર આપણે વારા ઘડીએ કઈ પૈસા કાઢવા નથી. ફાસ્ટેગ આપણી પાસે છે, ભગવાનને બતાવી દેવું. ભગવાનને કે છેલ્લે હવન પૂરો થાય ત્યારે બધું એ કરે સમજીને અમે આપી દેવું. બરોબર, એનો ખાલી સંકલ્પ કરી લઈએ, કારણ કે સંકલ્પ ન કરાવી તો અમને દોષ લાગે. એટલે પાણીની ચમચી ભાઈઓ હાથમાં રાખે, બેનો હાથ લગાવે. અભિષેક કરતે વિહો બ્રાહ્મણે વિહો કરવાંતે દક્ષિણાદાન દાશે તીન કર્માદિશ પ્રિયદાન નમઃ જલપદ્રાવી આપવાનો. ફરીવાર પાણીની ચમચી હાથમાં રાખો. અનેન પુણ્યવાચન કરતીને ભગવાન પ્રજાપતિ વરુણદેવ પ્રિયદાન નમઃ. હવે પિતૃની પૂજા, પિતૃનું સ્મરણ અને એના આશીર્વાદ લેવાના છે. એ પેલા આપણે એક વૈશ્વદેવ સંકલ્પ કરવાનો હોય કે અધિકાર માટેનો સંકલ્પ. એ સંકલ્પ એવો છે કે બહેનોના હાથે કરવાનો હોય છે. બરોબર, એટલે બહેનો પાણીની ચમચી હાથમાં રાખે અને એમાં એક ફૂલની પાંખડી મૂકી આપે. તમને ટૂંકમાં ખાલી સમજાવી દઉં કે આ સંકલ્પ શેનો છે. બહેનો દ્વારા રોજ 5 પાપ થાય. દી ઉગે અને ત્યારથી બહેનો 5 પાપ કરે. બરોબર, હવે કયા પાપ કરે એ તમને સમજાવું તો તમને ખ્યાલ આવશે. હંજવાળી કાઢવાની, પછી દહીણું કેતા અનાજ સાફ કરવાનું, ચૂલો હળગાવવાનો, પાણીયારું સાફ કરવાનું. બરોબર, અને આપણા ઘરની અંદર રોજ રસોઈ બને એટલે મરી મસાલાથી માંડીને શાક બકાલું બધું સમારવું પડે. એમાં જાણતા અજાણતા અમુક જીવજંતુ મૃત્યુ પામતા હોય. કે આ 5 વસ્તુ એવી છે એમાં જીવહિંસા થાય. પાણીયારું સાફ કરો, જીવહિંસા થાય. હંજવાળી કાઢો, જીવહિંસા થાય. ન થતી હોય તો પ્રાણે બેનો કરે, ચાય કરીને કરે. આમ જોવે દિવાલમાં ખૂણે ખાચરે કઈ બાવા જામી ગયા છે, જો કરોડિયો દેખાઈ જાય તો ફટાક દઈને અચ્યુતમ કેશવમ રામ નારાયણ મારી જ નાખે. હા, રેવા જ ન દે. એટલે આ બીજું પાપ થયું. ચૂલો હળગાવવો પડે. હવે તો ઘરે ઘરે દેશી ચૂલા જતા રહીએ, હવે વિદેશી ચૂલા આવી ગયા છે આપણે, એટલે કે ગેસ. બરોબર ને? પણ કોક જગ્યાએ દેશી ચૂલા પણ હોય છે. એમાં પણ છાણા લાકડામાં અમુક જીવજંતુ મૃત્યુ પામે. વિલાયતી ચૂલાની અંદર પણ બર્નર આવે, કાણા કાણા વાળું આવે ને, એમાં પણ રાતના અમુક જીવજંતુ બેસી જાય. સવારે ચા કરવા માટે જેવો ગેસ ચાલુ કરીએ તડતડ થાય અને બિચારા મૃત્યુ પામે. એમાં પણ પાપ લાગે. અનાજ સાફ કરીએ એમાં પણ પાપ લાગે. બરોબર, મરી મસાલા પેલા આપણે ઘરે ખાંડતા અને બહારથી કઈ ન લાવતા, બધું ઘરે તૈયાર કરતા. મહિનાનું 6 મહિનાનું બધું મરી મસાલા ઘરે બનાવતા. પછી ટીવી જોતા હોય, મોબાઈલમાં જોતા હોય, વિષ્ણુ કરિષ્યમાણઃ કર્મણે વિહિત વિશ્વદેવઃ અપ્રત્યર્ધઃ પ્રતમઃ ઇદમ્મઃ બ્રાહ્મણાય વા શિવાલયે વા ગો ગાશરમિતાં ગદવેન યથાશક્તિ યથા કાલે દાસ્યે તેન કર્માદિશ પ્રિયદાન નમઃ. બેનો બોલો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. પાણી પધરાવો. બસ, હવે પાણી પધરાયું એટલે તમારું બંધન થઈ ગયું. તમારે કરવું એ તમારી ઈચ્છા પ્રમાણે છે. બરોબર, કરવું એ ફરજિયાત છે, પણ ક્યારે કરવું એ તમારે નક્કી કરવાનું. હવે બંને જણાએ આંખું બંધ કરી અને 10 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો મનમાં જાપ કરવાનો છે. આંખું બંધ કરી જાઓ અને 10 વખત મંત્ર જાપ કરી આપો. ભાઈ સેવશક ભાઈને એક વિનંતી છે કે ભાઈ દરેક કુંડે છાણા ને લાકડા થોડાક પોખતા કરાવી દો. હાથ લગાવજો.
અને આયુષ્ય મંત્ર જપ કર્મના કૃતિને ભગવાન માર્કંડ મુનિ પ્રિયદાન નમઃ તાહડામાં જલ પધરાવી આપવાનું. હવે ઉપણી કાઢ નાખો ભાઈઓ અને બહેનો માટે 10 મિનિટની રિસેસ. માત્ર બહેનોને હો, ભાઈઓને નહીં. બહેનો ઊભા થઈ તમારું સ્થાન છોડી શકો. બરોબર, ઘડીક તમારે મળવું હોય તો તમારે અહીંયા આવેલા બધા બહેનોને મળી લો. બરોબર, 10 મિનિટ માટે ઊભા થઈ જાઓ. જેવા બોલાવીએ તરત પાછા આવવું પડશે. હા, અને ભાઈઓને વિનંતી છે કે ભાઈ તમારી આગળ સંસ્કૃતમાં એને વંશ વૃદ્ધિની કહે. અમારા વંશની વૃદ્ધિ થાય અને હંમેશા આશીર્વાદ આપણા પિતૃ જ આપે. આ બધા કેવા થાય તો કે બીજો આશીર્વાદ છે દાતારો અભિવર્ધામ અભિવર્ધામ વો દાતાર. અમારી પેઢી આગળની છે દાતાર થાય, કોઈની પાસેથી લઈ લેવા વાળી નો થાય. ત્રીજો આશીર્વાદ માગે છે વેદાશ્ચનો અભિવર્ધામ અભિવર્ધામ વહ વેદા. વેદોને શાસ્ત્રોને જાણવા વાળા થાય, કોઈ અંગૂઠા છાપ થાય નહીં. સંતતિનો અભિવર્ધામ અભિવર્ધામ વહ સંતતિ. અમારે ત્યાં સંતાનોની વૃદ્ધિ થાય. પાંચમો આશીર્વાદ છે શ્રદ્ધાજનમ વ્યાગતમ વ્યાગતમ ભ શ્રદ્ધા. ધર્મની અંદર શ્રદ્ધા રાખવા વાળા થાય, કોઈ અધર્મી થાય નહીં. બહુદેયમ ચ અન્નમ અન્નમ ચ બહુદેયમ. અમારે ત્યાં અન્નના ભંડાર ભર્યા રહે. સાતમો આશીર્વાદ છે અતિથિશ્ચ લભતામહે લભતામહે વો અતિથય. અતિથિ બ્રાહ્મણ સાધુ બેન દીકરીઓ આ બધા અમારા ઘરે આવે. નકર એની આગલો આશીર્વાદ હતો એ કેવો હતો કે અન્નમ ચ બહુદેયમ. અન્નની અંદર ધનેડા પડી જાય હો, કોઈ ખાવા વાળું ન હોય ને. એટલે આપણા ઘરે કોઈ પણ માગવા આવે, યાચક આવે, બેન દીકરી બ્રાહ્મણ કોઈ પણ આવે તો અમે એને કાંઈક દઈ શકીએ. એટલે અતિથિશ્ચ લભતામહે લભતામહે વો અતિથય. આટલા આશીર્વાદ જ આપે આપણને પિતૃદેવ. પિતૃદેવ એવું ન કે 12 સાયન્સમાં મારો છોકરો પાસ થઈ જાય. એ તો એને લખ્યું હોય તો થાય. પિતૃ આગળ જે આશીર્વાદ છે માત્ર એટલા જ માગવાના છે. એત આશીષાહ સત્યાહ સંતુ સંતુ એશ આશીષાહ. એમાં પણ ઘણું બધું માગી લીધું આપણે. ગોત્રની વૃદ્ધિ થાય, સારા પુત્રો થાય, ધનવાન થાય, શ્રદ્ધાવાળા થાય, અમારા ઘરે અન્નના ભંડાર ભર્યા રહે અને અમારા ઘરે અતિથિ આવે. જો જેના ઘરે કોઈ દી કોઈ માગવા વાળો ન આવે ને તો સમજવાનું આપણું પુણ્ય પૂરું થઈ ગયું છે. પુણ્યની દેખાવ જ છે કે આપણા ઘરે કોઈ આવે. અને અતિથિ કહેતા કોણ તો કે જેને કીધું ન હોય ને. બાકી હું તમારા ઘરે આવું, તમે મને ફોન કર્યો હોય કે દાદા આજ આવજો, તો હું અતિથિ નથી આવતો, હું તો તમારો મહેમાન થઈને આવ્યો. એ આમને આવે ને એ જ અતિથિ ને. ક્યારેક એમાં ભગવાન પણ આવી જાય. બરોબર, ચાલો પાછી પંચામૃત માંથી ચમચી ભરવાની. હવે અંદર ચોખા પધરાવાના છે. પંચામૃતની ચમચીમાં 2 દાણા ચોખા પધરાવાના. સત્ય વસુ સન્નકાહ વિશ્વીરીવાહ નંદિમુખાહ કૃતસ્ય નંદિ શ્રાદ્ધેન ફલ પ્રતિષ્ઠા સિદ્ધ્યર્થમ દ્રાક્ષા યવકમૂલ નિક્ષિણ ભૂતાનમ દક્ષિણામ દાજ મહામુસ્રજી. પેલી સોપારી ઉપર ચડાવવાના. પરિવાર પંચામૃતમાંથી ચમચી ભરવાની અંદર ચોખા પધરાવાના. ગોત્રાહ પિતૃપિતામહ પ્રપિતામહ સપત્નિકેભ્યો નંદિમુખેભ્યઃ કૃતસ્ય નંદિ શ્રાદ્ધેન ફલ પ્રતિષ્ઠા સિદ્ધ્યર્થમ દ્રાક્ષા યવક મૂલ નિક્ષિણ ભૂતાનમ દક્ષિણામ દાજ મહામુસ્રજી. બીજા ઉપર ચડાવવાનું. ત્રીજા માટે પાછી પંચામૃતમાંથી ચમચી ભરવાની અંદર ચોખા પધરાવાના. દ્વિતીય ગોત્રીભ્યો માતામહ પ્રમાતામહ વ્રત પ્રમાતામહભ્યઃ સપત્નિકેભ્યો નંદિમુખેભ્યઃ કૃતસ્ય નંદિ શ્રાદ્ધેન ફલ પ્રતિષ્ઠા સિદ્ધ્યર્થમ દ્રાક્ષા યવક મૂલ નિક્ષિણ ભૂતાનમ દક્ષિણામ દાજ મહામુસ્રજી. ચડાવી દો. બસ. હવે એની ફરતી એક ચત્તી પાણીની પ્રદક્ષિણા આપવાની પાણીની, અને એક ઊંધી આપવાની. પાણીની પ્રદક્ષિણા ફેરવવાની. યાનિકાની જપાવાની જન્માંતર કૃતાની જત્તાની સર્વાણી નિશ્ચંદુ પ્રદક્ષિણાયામ પદી પદી. ત્રણેય સોપારીને આવી રીતે ત્રીજી આંગળી અને અંગૂઠા દ્વારા ભેગા કરવાના અને ફેરવી નાખવાની. દિશા એની ફેરવી નાખવાની. હા, દિશા આમ કરીને આમ ફેરવી નાખો. પેલું છે એ છેલ્લું વયું જાય, છેલ્લું છે એ આગળ વયું આવે. એવી રીતે દિશા ફેરવી નાખવાની. બસ. ત્રીજી આંગળી દ્વારા તમે જે ત્રાસ છે એને આવી રીતે ટકોર મારવાનો. વાજે વાજે વાર્જિનઃ ધનુષ વિપ્રહ અમૃત રૂપસ્ય વિદ્યાર્થિવદીવાહ નાંદી શ્રદ્ધમ સંપન્નમ સુસંપન્નમ. એ જે પાણી છે આંખે લગાવી લો. તમારી પિતૃને પ્રસાદી છે ને આંખે લગાવી લો. બસ.
ત્રણેય હોપારી લઈ લો, ધોઈ નાખો એને તાહડામાં, કુંડની પાળી ઉપર એ હોપારી મૂકી દો. હાથમાં લઈ ધોઈ અને કુંડની પાળી ઉપર તમારી કોર રાખજો, એટલે બદલે ન જાય કોઈના હોપારી. મૂળ તો જ્યાં બે યજમાનો બેઠા છે ત્યાં ખાસ ધ્યાન રાખજો, બાકી તો બધા એક એક યજમાનો છે. હલો બહેનો, આવી જાઓ તમારા સ્થાનકે પાછા. યજમાન બહેનો પોતાના સ્થાનકે પાછા આવી જાય. આપણે બપોરના 12:10 આવ્યું છે, તો એનો ચડાવો આપણે 1500 રૂપિયા 1501 રામ ભરોસે યજ્ઞમાં બેઠેલા યજમાનનો જ છે. તો બહારથી પણ આવેલા કોઈ ભાવિક ભક્તોને કોઈની ઈચ્છા થતી હોય અને જો ધર્મની ધજા ચડાવવા માટેનો લાવો લેવો હોય તો નાણું મળશે, પણ આ ટાણું નહીં મળે ભાઈ. એનો ચડાવો આગળ વધારતા 2000 રૂપિયા ભગવાનની ધજા શિખર ઉપર ચડાવવાના 2000 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા વેરને જય. આ તો 12 બીજનો ધણી છે ભાઈ. હે 2000 શું થાય? થોડોક આગળ વધો તો મજા આવે. ચાલો બંને જણા યજમાનો ખોબામાં પુષ્પ ચોખા રાખજો. મંત્ર પૂરો થાય તમારે આકાશમાં વધાવવાના છે અને તમારા કુંડની ફરતે એ પુષ્પ ચોખા પડે બરોબર. એ રીતે યજમાન ભાઈઓ ખંભે ખેસ લઈ લેજો અને ખોબામાં પુષ્પ ચોખા રાખજો. ઓમ મહાદેવા હાયાંદુ યાતુ ધારા હપયાંદુ વિષ્ણુ દેવયજ રક્ષસ્વ. એ પુષ્પ ચોખા આકાશમાં વધાવી આપવાના, કુંડને ફરતે પડે એવી રીતે વધાવી આપો. બસ બે હાથ જોડી પગે લાગવાનું, પ્રાર્થના વૃંદ કોટી વાર નમસ્કારાન નમસ્કારો. બે મુખ્ય કુંડે દાદા 3 ઢગલી કરાવી આપો અને મુખ્ય કુંડે પરિસ્ત્રણ બાંધી આપો. બ્રહ્માજી બાજુ જમીન ઉપર 3 ઢગલી કરી આપજો અને નાણાછડીનું પરિસ્ત્રણ બંધાવી આપો મુખ્ય કુંડ ઉપર. ભાદરકા ઝાલાભાઈ રામભાઈ તરફથી મંદિરમાં ભેટ તરફ નિમિત્તે 1 દેગું તપેલું, 1 ડોલ, 1 ડોયો અને 25 વાટકાની ભેટ આપવામાં આવે છે. બોલો રામા બેરને જય. કુંડની ઉપર તમારે ચોખા છાંટવાના આવશે. કુંડની જે 3 પાડી છે બરોબર, એ 3 પાડીના દેવતાને આપણે પૂજા કરવાની છે. ડાબા હાથમાં ચોખા રાખવાના અને ચપટીક જમણા હાથે કરીને તમે જે પાડી ઉપર કહો એ પાડી ઉપર તમે અર્પણ કરજો. સૌથી પહેલા ઉપરની જે પાડી છે સફેદ કલરની, ત્યાં પધરાવો. ઓમ મહાવિષ્ણવે નમઃ. વિષ્ણુમાં વયામી સ્થાપયામિ. ફરીવાર ત્યાં જ પધરાવજો. ઓમ વિશ્વકર્મણે નમઃ. વિશ્વકર્મણમાં વહ્યામિ સ્થાપયામિ. હવે લાલ પાડી ઉપર બીજા નંબરની ઓમ મહાબ્રહ્મણે નમઃ. બ્રહ્મણમાં વયામિ સ્થાપયામિ. કાળા કલરની પાડી ઉપર નીચે ઓમ રુદ્રાય નમઃ. રુદ્રમાં વયામિ. સ્થાપયામિ. જ્યાં બરોબર વચ્ચે ઓટલો કરેલો છે ત્યાં પધરાવો. વિશ્વદુર્ગાય નમઃ. વિશ્વદુર્ગમ. વહ્યામિ સ્થાપયામિ. કુંડની અંદર પધરાવો. કંઠાય નમઃ. કંઠમાં વયામિ. સ્થાપયામિ. ફરીવાર અંદર પધરાવો. નાભ્યે નમઃ. નાભીમાં વયામિ. સ્થાપયામિ. હવે જમણા હાથ બાજુ તમારા કુંડની જમણા હાથ બાજુ પધરાવો. વાસ્તુ પુરુષાય નમઃ. વાસ્તુ પુરુષમાં વયામિ. સ્થાપયામિ. કુંડની ઉપર એક કંકુ વાળું ફૂલ પધરાવી આપો. શકલોપચારાર્થે ગંધક્ષ પ્રથમાણિમ સમર્પયામિ. એ સૌથી ઉપરની પાડી ઉપર મૂકી દો. બસ આ કુંડની પૂજા થઈ ગઈ બરોબર. હવે સેવશેખ ભાઈઓને કહી અહીંયા બધે લાકડા આવી ગયા, છાણા આવી ગયા છે ને, રેડી દાદા. હવે દરેક કુંડે 1 છાણું મૂકીને વાઈટું મૂકીને આપણે અગ્નિ પેટાવાની તૈયારી કરજો. ચાલો મુખ્ય કુંડે દાદા 1 પડિયો અને એમાં 1 સોપારી અને બાકી બધા યજમાનો તમે જે ઓલો પડિયામાં જે આપણે આવાહન કર્યું હતું ને માતાજીનું આવાહન, એ પડિયો તમારી પાસે લઈ લો. 5 હોપારી વાળો પડિયો જો તમારી પાસે મૂકેલો છે આપણે. બસ માતાજીનું જે આવાહન કરેલો જે પડિયો છે યજમાનો, હા એ તમારી પાસે લઈ લો પાછો. મુખ્ય કુંડે આપણે નવા પડિયા મૂકતા રહેવું બરોબર. તમારે જે પડિયું તમારી પાસે છે એ હોપારી ઉપર તમારે આવાહન કરવાનું છે બરોબર. પૂજાપાન થાળીમાં ચોખા ખાલી થઈ જાય તો પાછો ઈશારો કરજો, એટલે અહીંથી તમે ચોખા પોખતા કરાવશો બરોબર. અથવા તો ભાઈ વિશાલભાઈ, જો તમારી વાહે તે ચોખાની થેલી છે એ લઈને બધી એકવાર આટો મારી લો. મોટી ચોખા બધે આપી દેજો. એ જમણી કોરનું વાસ્તુ જે સ્થાપન છે એની આપણે પૂજા કરવાની છે બરોબર. એટલે વાસ્તુ ભગવાનની પૂજા ભાઈઓ કરશે, પછી માતાજીની પૂજા પાછા આવશે ત્યારે બહેનો કરશે
બરોબર, એ વારાફરતી આપણે બંને લાભ લેવાનો છે. દાદા અહીંયા રેડી, ઓલી કોર કરીએ ચાલુ. હાલો, આવયમી સ્થાપ્યમી બોલાય ત્યારે તમે બદરાવજો. દાદા ઉવા છે. બબે દાણા ચોખા લેવાના. ઓમ બ્રહ્મણે નમઃ બ્રહ્માણમાં વહ્યામિ સ્થાપયામી. ઓમ હરિયમણે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ વિવસ્વતે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ મિત્રાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ પૃથ્વીધરાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ સવિત્રાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ સવિત્રી નમઃ આવયમી સ્થાપયામી. ઓમ વિભાદીપાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ જયાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ રાજક્ષ્મણે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ રુદ્રાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ અદભ્યો નમઃ આવયમી સ્થાપયામી. ઓમ આપવત્સાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ શિખિને નમઃ આવયમી સ્થાપયામી. ઓમ પરજન્યાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ જયંતાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ કુલિશાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ સૂર્યાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ સત્યાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ ભૃષાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ આકાશાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ વાયવે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ ભૂષણે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ વિદધાય નમઃ આવયમી ઓમ સ્થાપયામી. દ્રક્ષતાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ યમાય નમઃ આવયમી ઓમ સ્થાપયામી. ગંધર્વાય નમઃ આવયમી ઓમ સ્થાપયામી. ભૃંગરાજાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ મૃગાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ પિતૃભ્યો નમઃ આવયમી સ્થાપયામી. ઓમ દુબ્બારિકાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ સુગ્રીવાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ પુષ્પદંતાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ વરુણાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ અસુરાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ શોષાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ ભાપાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ મૃગાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ અહ્યી નમઃ આવયમી સ્થાપયામી. ઓમ મુઘ્યાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ બલ્લાળાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ સોમાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ સર્પાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ અદિત્યે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ દિત્યે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ ચરક્યે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ વિદાર્યે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ બુધનાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ ભાપરાક્ષસ્યે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ સ્કંદાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ અરિયમણે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ જુમ્બુકાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ બલિવિચ્છાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ ઇન્દ્રાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ અગ્નયે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ યમાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ નિરુતયે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ વરુણાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ વાયવે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ કુબેરાય નમઃ આવયમી ઓમ સ્થાપયામી. ઈશાનાય નમઃ આવયમી સ્થાપયામી. ઓમ બ્રહ્મણે નમઃ આવયમી સ્થાપયામી. ઓમ અનંતાય નમઃ આવયમી સ્થાપયામી. મુખ્ય કુંડે ખાલી પડીઓ બદલાવી આપો. હવે ચોખાનો પડીઓ બેન તમે લઈ લેજો. તમારે માતાજીની પૂજા કરવાની આવશે એટલે આવયમી સ્થાપયામી બોલાય ત્યારે બહેનો એ પડિયામાં જ ચોખા પધરાવવાના આવશે. બરોબર, મુખ્ય કુંડે બીજો પડિયો મૂકી આપજો યોગીની માટેનો. બેન ત્યાં તમારે બીજા નવા પડિયામાં તમારે અર્પણ કરવાના. અહીંયા હોપારી મૂકી આપજો પડિયામાં, છે ને? રેડી, હાલો ચાલો. હવે બેનો પધરાવતા રે, ખાલી ભાઈઓ છે હાથ જોડી રાખે અથવા મારા બેનને હાથ અડાડે. હરિમ મહાકાલીય નમઃ આવયમી સ્થાપયામી. મહાલક્ષ્મીય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ મહાસરસ્વતીય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ ગજાનનાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ સિંહમુખ્યય નમઃ આવયમી સ્થાપયામી. ગંધસ્રાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ કાકતુંડિકાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ અષ્ટગ્રીવાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ હયગ્રીવાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ વારાહ્યે નમઃ આવયમી સ્થાપયામી. હરિમ શરભાવનાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ ઉલિકેકાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ શિવારાવાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ મયુર્યે નમઃ આવયમી સ્થાપયામી. હરિમ વિઘ્નાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ અષ્ટવક્રાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ ગોડરાક્ષી નમઃ આવયમી સ્થાપયામી. હરિમ કુબ્જાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ વિકટલોચનાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ શુષ્કોદરી નમઃ આવયમી સ્થાપયામી. હરિમ લલ્લજીવાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ સ્વદ્રષ્ટાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ પાનરાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ રદાક્ષી નમઃ આવયમી સ્થાપયામી. હરિમ એકરાક્ષી નમઃ આવયમી સ્થાપયામી. હરિમ હસ્તુંડાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ સુરપ્રિયાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ કપાલહસ્તાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ રદાક્ષી નમઃ આવયમી સ્થાપયામી. હરિમ શક્તિય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ શન્યે નમઃ આવયમી સ્થાપયામી. કપોદિકાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ પાશહસ્તાય નમઃ આવયમી સ્થાપયામી. હરિમ દંડહસ્તાય
હસ્તાય નમઃ વયમ સ્થાપયામિ એમ પ્રચંડાય નમઃ વયમ સ્થાપયામિ એમ ચંડ વિક્રમાય નમઃ વયમ સ્થાપયામિ એમ શિશુદગ્નિ નમઃ વયમ સ્થાપયામિ એમ પાપહંત્રી નમઃ વયમ સ્થાપયામિ એમ ગાલિયે નમઃ વયમ સ્થાપયામિ એમ રુધિરપાન્યે નમઃ વયમ સ્થાપયામિ એમ વસાધર્યાય નમઃ વયમ સ્થાપયામિ એમ ગર્ભક્ષાય નમઃ વયમ સ્થાપયામિ એમ શવહસ્તાય નમઃ વયમ સ્થાપયામિ એમ આંત્રમાલિન્યે નમઃ વયમ સ્થાપયામિ એમ સ્થૂલકેશ્યે નમઃ વયમ સ્થાપયામિ એમ બૃહત્કુશ્યે નમઃ વયમ સ્થાપયામિ એમ સર્પસાય નમઃ વયમ સ્થાપયામિ એમ પ્રેતવાહનાય નમઃ વયમ સ્થાપયામિ દંડયોગરાય નમઃ વયમ સ્થાપયામિ એમ રોંચ્યે નમઃ વયમ સ્થાપયામિ એમ મૃગશીર્ષાય નમઃ વયમ સ્થાપયામિ એમ પ્રશાનનાય નમઃ વયમ સ્થાપયામિ એમ વ્યાત્સાય નમઃ વયમ સ્થાપયામિ એમ યોગિનિશ્વાસય નમઃ વયમ સ્થાપયામિ વ્યોમે ચક્રદર્શી નમઃ વયમ સ્થાપયામિ તાપિન્યે નમઃ વયમ સ્થાપયામિ શોષણી દૃષ્ટિ નમઃ વયમ સ્થાપયામિ કોટર્યે નમઃ વયમ સ્થાપયામિ સ્થૂલનાસિકાય નમઃ વયમ સ્થાપયામિ વિદ્યુત પ્રભાય નમઃ વયમ સ્થાપયામિ બલાકાસ્યાય નમઃ વયમ સ્થાપયામિ મારસાય નમઃ વયમ સ્થાપયામિ કટપુતનાય નમઃ વયમ સ્થાપયામિ અટ્ટહાસાય નમઃ વયમ સ્થાપયામિ કામાક્ષી નમઃ વયમ સ્થાપયામિ મૃગાક્ષી નમઃ વયમ સ્થાપયામિ મૃગલોચનાય નમઃ વયમ સ્થાપયામિ મુખ્ય કુંડે બીજક પડીએ મૂકી આપો. હવે તમને દરેકને યજમાનોને ઘી આપેલું છે અને ઘરેથી તમે તપેલી લાવેલા હશો, બરાબર. અત્યારે થોડુંક એવું ઘી તમારે તપેલીમાં લેવાનું છે જેથી કરી કુંડ ઉપર આપણે અગ્નિ સ્થાપન કરી શકાય, અગ્નિ ભગવાનની સ્થાપના કરવાની છે. જરૂર પૂરતું અત્યારે ખાલી ઘી કાઢી આપજો, અગ્નિ પેટાવાનો છે એટલા પૂરતું. ચાલો હવે મુખ્ય યજમાનના ડાબા હાથ બાજુ આપણે એક સ્થાપન મૂકેલું છે, બરોબર. એક ખેત્રપાળ દાદાનું સ્થાપન છે, એની પૂજા હવે ભાઈઓએ કરવાની છે. ડાબા હાથમાં ભાઈઓ ચોખાનો પડિયો લઈ લેજો અને બહેનો છે મારા ભાઈને હાથ ડાડે આવયામી સ્થાપ્યમી બોલાય એટલે તમારે એ પડિયાની અંદર આવાહન કરવાનું છે, બરોબર. ચાલો ભાઈઓ પધરાવતા રહેજો. ચાલો. ઓમ ક્ષેત્રપાલાય નમઃ વયમી ધાવ્યામી ઓમ અજરાય નમઃ વયમી ધાવ્યામી ઓમ વ્યાપકાય નમઃ વયમી ધાવ્યામી ઓમ ઇન્દ્રચૂરાય નમઃ વયમી ધાવ્યામી ઓમ ઇન્દ્રમૂર્તય નમઃ વયમી સ્થાપ્યામી ઉક્ષાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ કુષ્માંડાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ વરુણાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ બટુકાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ વિમુક્તકાય નમઃ વયમી ઓમ સ્થાપ્યામી લિપ્તકાયાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ લીલાકાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ એકદ્રષ્ટાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ ઐરાવતાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ ઔષધન્યાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ વંદનાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ દિવ્યકાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ કંબલાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ ભીષણાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ ગવ્યાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ ગંડાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ વ્યાલાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ અણવે નમઃ વયમી સ્થાપ્યામી ઓમ ચંદ્રવારુણાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ બટાટોપાય નમઃ વયમી સ્થાપ્યામી જટાલાય નમઃ વયમી સ્થાપ્યામી ઓમ ક્રતવે નમઃ વયમી ધાપ્યામી ઓમ ઘંટીશ્વરાય નમઃ વયમી ઓમ ધાપ્યામી વિટંગાય નમઃ વયમી ધાપ્યામી ઓમ હરિમાનાય નમઃ વયમી ધાપ્યામી ઓમ ગણબંધવે નમઃ વયમી ધાપ્યામી ઓમ ડામરાય નમઃ વયમી ધાપ્યામી ઓમ દુંડીકરણાય નમઃ વયમી ધાપ્યામી ઓમ હવિરાય નમઃ વયમી ધાપ્યામી ઓમ દંતુરાય નમઃ વયમી ધાપ્યામી ઓમ ધનદાય નમઃ વયમી ધાપ્યામી ઓમ નાગકરણાય નમઃ વયમી ધાપ્યામી ઓમ બાબલાય નમઃ વયમી ધાપ્યામી ઓમ ખેતકરાય નમઃ વયમી ધાપ્યામી ઓમ ચીકરાય નમઃ વયમી ધાપ્યામી ઓમ સિંહાય નમઃ વયમી ધાપ્યામી ઓમ મૃગાય નમઃ વયમી ધાપ્યામી યક્ષાય નમઃ વયમી ધાપ્યામી ઓમ મેઘવાહનાય નમઃ વયમી ધાપ્યામી કૃષ્ણુષ્ઠાય નમઃ વયમી ધાપ્યામી અનલાય નમઃ વયમી ધાપ્યામી શુક્લતુંડાય નમઃ વયમી ધાપ્યામી સુધાલાભાય નમઃ વયમી ધાપ્યામી ઓમ બરબરકાય નમઃ વયમી ધાપ્યામી ઓમ ભવનાય નમઃ વયમી ધાપ્યામી ઓમ ભાવનાય નમઃ વયમી ધાપ્યામી પડીએ મૂકી આપજો. હવે કુંડની અંદર આપણે અગ્નિ 3-4 કુંડમાં આવી ગયા છે, એક કુંડ આપણે બાકી છે, અહીંયા
અગ્નિ ભગવાન હમણાં પેટાવી દેશું. બરોબર. પૂજાપાની થાળીમાંથી એક સોપારી લઈ અને બેનો તમારા હાથમાં લઈ લો. એ સોપારી એને કંકુનો ચાંદલો કરી આપો. પૂજાપાની થાળીમાં જો સોપારી છે એ બેનો તમારા હાથમાં લઈ લો, એમાં કંકુનો ચાંદલો કરી આપો. અને એ સોપારી આપણે ફળ હોમ માટે કહેતા છેલ્લે જ્યારે શ્રીફળ હોમાય અને શ્રીફળ હોમાઈ ગયા પછી આપણે છેલ્લે એક ફળ હોમવાનું હોય તો એ નિમિત્તનો એક સોપારી છે. તમારા ચુંદડીના છેડે તમારે બહેનોએ બાંધવાનું છે. બરોબર. અને એ હાંજ સુધી તમારે હાચવવાનું છે. ખોવાઈ નહીં જાય એ જવાબદારી માત્ર બહેનોની. જો કદાચ ખોવાઈ જશે તો એનો દંડ જે છે એ બહુ મોટો છે. સાંભળવો છે બેનો તમારે? હાલો સંભળાવી દઉં. આ હોપારી ખોવાઈ જાય તો બહેનોએ હોનાનું હોપારી કરી અને મને આપવાનું રહે. અને એ હોનાનો ખર્ચો જે કાંઈ થાય એ તમારા પીરમાંથી લેવાનો, બાજુમાંથી કાંઈ આપશે નહીં. બરોબર. હજી સાંભળો બેનો. પ્લસ આ યજ્ઞની અંદર જે કાંઈ દક્ષિણા, જે કાંઈ પૂજાપાનો ખર્ચોથી માંડીને જે કાંઈ ખર્ચો થયો છે એ તમામ ખર્ચો એ બહેનોના પીરમાંથી. હજી સાંભળો બેનો, આપણે કાંઈ જે આયોજન કર્યું છે એનો કાંઈ જમણવાર કરવાનો છે, એ જમણવારનો જે કાંઈ ખર્ચો થાય એ પણ તમારા પીરમાંથી. બરોબર. એટલે હવે તમારે હોપારીને કેમ હાચવવું, બરોબર, એક ગાંઠ મારવી, બે મારવી કે ત્રણ મારવી, એ જવાબદારી તમારી. મારા ભાઈ કાંઈ એમાં જવાબ આપશે નહીં. એટલે ખાસ તો ખોતા નહીં. આપણે હોપારી હાજવી લો એટલે બધું હચવાઈ જાય. આપણે હું કામ ખર્ચો પીરમાં કરાવો? હે, ચાંદલો કરે અને તમારા હાહુમાના પગ કચરો, પગે લાગો. બસ. એટલે એ પ્રસન્ન થાય, રાજી થાય ને તો કઈક સોનાનો હાર, તિજોરીની ચાવી, બસ એને રાજી કરો. તમારે કોણ છે વડીલમાં? આવે છે, બોલાઈ લો. મુખ્ય યજમાન ને કોણ છે? મુખ્ય યજમાનમાં દાદા છેલ્લા કુંડે તમારે કોણ છે? આવે છે, આવી ગયા છે તો સારું. આ બાજુ છેલ્લે કુંડે ફરજિયાત છે ભાઈ, ફરજિયાત. આમાં નહીં હાલે, આમાં ફાસ્ટેગ નો હાલે, આમાં તો દેવું જ પડે. એક હોય, બે હોય, બધા પાસે લાભ લેવાનો આપણે. હાલો તમારા વહુને ચાંદલો કરો અને ખિસ્સામાંથી જે હારી નોટ નીકળે એ આપો. એ રામાપીરના મંદિરની અંદર જે શિખરમાં ધજા ચડાવવાની છે એનો ચડાવો રામ ભરોસે 2000 રૂપિયા આવેલા છે. તો એનાથી કોઈને આગળ વધવું હોય તો હવે 12 ને 10 થઈ ગઈ છે, હજી આપણે 12:30 વાગ્યા સુધી રાહ જોઈએ.
કદાચ કોઈની 3000 રૂપિયા છે ભાઈ, હવે કોઈને આગળ વધવું હોય તો નાનું અત્યારે પૈસાની ક્યાંય કિંમત નથી, થોડીક મહેનત વધારે કરી લેવી, પણ આ ધર્મની ધજા એનો જે વાવટો બધે ફરકે એવો લાવો ક્યારે મળે આપણને? મોટા મોટા ધર્મની ધજા ચડાવવા માટે 4000 અને 500 રૂપિયા રામ ભરોસે આ ધજા ચડાવવાનો લાવો રામ ભરોસે છે. જે કોઈને આગળ બોલી વધારવી હોય એ ઝડપથી નિર્ણય કરજો, વિચાર કરજો. વિચાર આવે એ વિચારને તરત એ ક્રિયાની અંદર લગાવી દેવો જોઈએ. મનમાં ઉગ્યું એ તરત પૂગ્યું. કાસ્ટ મૂકો, કાસ્ટ લાકડું. અહીં તો એવો વિચાર ન કરે કે હવે બોલું ન બોલું, બોલું ન બોલું. અહીં તો જેવું ઉગે તરત ને તરત ભગવાનને પૂગે. હા, ચાલો આપણે આગળની વિધિ કરીએ છીએ. લૌકિક વ્યવહારની અંદર બહેનો આવી અને શુકન કરાવી ગયા છે. હવે જે તમને શુકનની દક્ષિણા આપી છે ને બેનો ખાસ સાંભળજો, બરોબર? એ જે પૈસા જે છે એ જ્યાં ત્યાં વાપરતા નહીં. સારા કામની અંદર, એટલે કે શુકનની વસ્તુ લેવા માટે વાપરવાના. કુંકુ છે, બંગડી છે, ચાંદલા છે, અથવા તો ઈથી વિશે સાડી લેવી હોય, ઘરેણું લેવું હોય, તો એવા સારા કામમાં એ પૈસાનો ખર્ચ કરવાનો, બાજુમાં આપવાના નહીં, નકર એ પાનમાં વાપરી જાય. એટલે તમારે નો વાપરવો હોય તો તિજોરીમાં મૂકી દેવાના, કંઈક નિશાની કરી દેવાની. એવું લાગે તો નોટું બદલાઈ ન જાય, બરોબર? લાલ દોરો નાળછડી વીટી દેવાની, જેથી કરી વાપરતા પહેલા આપણને તરત ખ્યાલ આવે કે આ નોટ વપરાય નહીં, બરોબર? દે કોણ એમ? એ તમારા હાહુમાં દે. હાહુમાં નો દે એકતા હોય ને તો આમ જો એ છોકરા પાસે લઈ લે તમ તાર પૈસા, બરોબર? એના છોકરા પાસેથી લઈ અને લીલા કલરની જે નોટ આવે ને એ લીલા કલરની નોટ તમારે માગી લેવાની. હા, જે શુકનના પૈસા તમારા હાહુમાં તમને આપે અને અગ્નિ ભગવાનની પૂજા કરજો. ઓમ મહા હાથમાં પુષ્પ ચોખા રાખી અગ્નિ ભગવાનને વધાવજો. અગ્નિમ પ્રજિતમ વંદે જાત વેદાહુતાસનમ મહા હિરણ્યવર્ણમ મમલમ સમૃદ્ધિમ વિશ્વતોમુખમ. કુંડની પાળી ઉપર એ પુષ્પ ચોખા પધરાવી આપવાના. સકલોપચારાર્થે ગંધમ પુષ્પમ સમર્પયામિ. ભાઈ વડીલોને વિનંતી કે આ બાળક કોનું છે એને કે બૂટ બાર કઢાઈ નાખો ને ભાઈ. એ બેટા બાળકનું એક બૂટ બાર કઢાઈ નાખો ને બેટા, બાર કઢાઈ નાખજો. હાલો, હવે મુખ્ય કુંડે મુખ્ય યજમાન હાથમાં પુષ્પ ચોખા રાખી અને બ્રહ્માજીની પૂજા કરે. ઓમ મહા યથા ચતુર્ગો બ્રહ્મા સ્વર્ગલોક પિતામહ તદાત્મં જગ્નેશમે બ્રહ્મા કરોતુ તમા. મુખ્ય યજમાન જ્યાં દાદા બતાવે ત્યાં પુષ્પ ચોખા પધરાવી આપો, ત્યાં પગે લાગી જાજો. બ્રહ્મણે નમઃ. સકલોપચારાર્થે ગંધમ પુષ્પમ સમર્પયામિ. પગે લાગવાનું. દક્ષિતો બ્રહ્માસનાય નમઃ. ઉત્તરતો પરિતાસનમ મહ. હવે આપણે આ યજ્ઞના મુખ્ય દેવ એટલે કે રામાપીરનો આપણે આ પાટોત્સવ છે, અને રામાપીરનો અવતાર એટલે કે વિષ્ણુ ભગવાનનો અવતાર કહેવાય, બરોબર? આ બધા અવતારી પુરુષો કહેવાય, જ્યાં આ પૃથ્વી પર આવી અને અવતાર ધારણ કરે અને લોકોનું કલ્યાણ કરે, બરોબર? એ રામાપીરની આપણે પૂજા કરવાની છે. તો દરેક યજમાનોને વિનંતી કે તમારી આગળ બિરાજમાન ઠાકરજી મહારાજ હોય, ઠાકર દેવ હોય, દાદા હોય, કૃષ્ણ ભગવાન હોય, અથવા તો જે પણ દેવનું સ્વરૂપ તમારી પાસે હોય, અને ઈ કાંઈ ન હોય તો આપણે રામાપીરનું આપણે સ્થાપન કરેલું છે, બરોબર? એની પૂજા કરવાની છે. દરેક યજમાનો હાથમાં પુષ્પ અને ચોખા, એક આખું ફૂલ અને ચપટીક ચોખા તમારે જમણા હાથમાં રાખવાના છે. અહીંથી બેઠા બેઠા મુખ્ય દેવ કેતા રામાપીરનું મનમાં સ્મરણ કરજો, વિષ્ણુ ભગવાનનું, ઠાકરજીનું મનમાં સ્મરણ કરજો. ઓમ મહાશાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશામ મેઘવર્ણમ શુભાંગામ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવૈરણમ સર્વલોકૈકનાથમ. વસુદેવાંશુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. તમારી આગળ બિરાજમાન એ દેવની આગળ પધરાવી આપો, અથવા કુંડની પાળી ઉપર પધરાવી આપો. અને બેઠા બેઠા રામાપીરને ત્યાં મંદિરની અંદર ભગવાન બિરાજમાન છે. હમણાં આપણે એની પૂજા કરવા માટે જવાનું છે. ઊભા થઈને અત્યારે ખાલી પગે લાગી લો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. અવતારી પુરુષાય નમઃ. વિષ્ણુ સ્વરૂપાય નમઃ. પ્રાર્થના વૃંદ કોટિવા નમસ્કારાન નમસ્કરો. બોલો રામાપીરને જય. ચાલો મુખ્ય કુંડે
એક પડીઓમાં 2 સોપારી મૂકી આપો મુખ્ય કુંડે. અને બાકી બધા યજમાન ભાઈઓ ડાબા હાથમાં ચોખાનો પડીઓ લઈ લેજો. તમારી પાસે જે પડીઓ મૂકેલો છે એમાં જ તમારે નવગ્રહ ભગવાન અને શંકર ભગવાનની પૂજા કરવાની, એનું આહ્વાન કરવાનું છે. બરોબર, ભાઈઓ પધરાવતા રહે અને બેનો હાથ લગાવે, આવયામી સ્થાપ્યામી બોલાય એટલે તમારે એ પડિયામાં તમારે એ દેવનું આવાહન કરવાનું છે. ચલો તૈયાર, હાલો. ઓમ જપા કુસુમ સંગાજમ કાશ્યપેયમ માતૃતિમ તમોરિમ ધરુપાપગનમ રણતોસ્મિ દિવાકરમ રીમ સૂર્યાય નમઃ. સૂર્યમાવયમી સ્થાપયામિ. દધિશંગમ તુષારામં ક્ષીરોદાર્ણ સન્નિભં નમામિ શશિનમ સમમ શંભુરમુकुटभूषणं રીમ ચંદ્રમસે નમઃ. ચંદ્રમસેમાવયમી સ્થાપયામિ. ધરણીગર્ભદં ભૂતમ વિદ્યુતકાંતિ સમપ્રભમ કુમારમ શક્તિહસ્તમ ચ મંગલમ નમામિ હમ રીમ ભૌમાય નમઃ. ભૌમમાવયમી સ્થાપયામિ. પ્રિયંગુકલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમં બુધમ સમ્યમ ગુણોપેતમ તંબુધમ નમામિ હમ રીમ બુધાય નમઃ. બુધમાવયમી સ્થાપયામિ. દેવાનાં ચ ઋષીણાં ચ ગુરુકાંચન સન્નિભં બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. બૃહસ્પતિર્માવયમી સ્થાપયામિ. મુકુંદમ રણાલાભમ દ્વિતીયાનંબરમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ નમામ્યહમ. દેવ શુક્રાય નમઃ. શુક્રમા શનિશ્ચરાય નમઃ. શનિશ્ચરમાવયમી સ્થાપયામિ. ભદ્રકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્યમ વિવર્તનમ શ્રીકાગર્ભિતમ ભૂતમ તમ રાહુ પ્रणमाम्यहम्. રાહવે નમઃ. રાહુમાવયમી સ્થાપયામિ. બલાસ્પુત્રંગાયમ તારકાગ્રહમસ્તકમ રુદ્રમ રુદ્રાત્મકમ ઘોરમ તમ કેતુ પ્रणमाम्यहम्. કેતવે નમઃ. કેતુમાવયમી સ્થાપયામિ. ઈશ્વરાય નમઃ. આવયમી સ્થાપયામિ. ઉમાય નમઃ. આવયમી સ્થાપયામિ. સ્કંદાય નમઃ. આવયમી સ્થાપયામિ. વિષ્ણવે નમઃ. આવયમી સ્થાપયામિ. બ્રહ્મણે નમઃ. આવયમી સ્થાપયામિ. ઇન્દ્રાય નમઃ. આવયમી સ્થાપયામિ. યમાય નમઃ. આવયમી સ્થાપયામિ. કાલાય નમઃ. આવયમી સ્થાપયામિ. ચિત્રગુપ્તાય નમઃ. આવયમી સ્થાપયામિ. અગ્રये નમઃ. આવયમી સ્થાપયામિ. પદભ્યો નમઃ. આવયમી સ્થાપયામિ. પ્રથભ્યે નમઃ. આવયમી સ્થાપયામિ. વિષ્ણવે નમઃ. આવયમી સ્થાપયામિ. ઇન્દ્રાય નમઃ. આવયમી સ્થાપયામિ. ઇન્દ્રાણ્યે નમઃ. આવયમી સ્થાપયામિ. પ્રજાપતये નમઃ. આવયમી સ્થાપયામિ. સર્વેભ્યો નમઃ. આવયમી સ્થાપયામિ. બ્રહ્મણે નમઃ. આવયમી સ્થાપયામિ. ગણપતये નમઃ. આવયમી સ્થાપયામિ. દુર્ગાય નમઃ. આવયમી સ્થાપયામિ. વાયવે નમઃ. આવયમી સ્થાપયામિ. આકાશાય નમઃ. આવયમી સ્થાપયામિ. અશ્વિભ્યામ નમઃ. આવયમી સ્થાપયામિ. વાસ્તુસ્પતये નમઃ. આવયમી સ્થાપયામિ. ક્ષેત્રપાલાય નમઃ. આવયમી સ્થાપયામિ. ઇન્દ્રાય નમઃ. આવયમી સ્થાપયામિ. અગ્નये નમઃ. આવયમી સ્થાપયામિ. યમાય નમઃ. આવયમી સ્થાપયામિ. નિરુધીય નમઃ. આવયમી સ્થાપયામિ. કરુણાય નમઃ. આવયમી સ્થાપયામિ. વાયવે નમઃ. આવયમી સ્થાપયામિ. કુબેરાય નમઃ. આવયમી સ્થાપયામિ. ઈશ્વરાય નમઃ. આવયમી સ્થાપયામિ. બ્રહ્મણે નમઃ. આવયમી સ્થાપયામિ. અનંતાય નમઃ. આવયમી સ્થાપયામિ. રુદ્રાય નમઃ. આવયમી આવયમી સ્થાપયામિ. સ્થાપયામિ. હવે દરેક યજમાનો જમણા હાથમાં ચપટી ચોખા રાખો. દરેક યજમાનો હાથમાં ચોખા રાખો. ઓમ પ્રતિષ્ઠા સર્વદેવાનાં દેવતાવરનિર્મિતા. પ્રતિષ્ઠાંતે કરોમ્યત્ર મંડલે દેવદેહા. એ સોપારી ઉપર પડિયામાં પધરાવી આપો. સુપ્રતિષ્ઠિતા વરદા. ભવતા હવે ચંદ્રવાળો ફૂલ કરીને તમારે એ પડિયામાં પધરાવવાનું છે. ચંદ્રવાળો ફૂલ કરીને પધરાવો. આવાહી દેવતા નમસ્કારો પાણી ચમકી ભાઈઓ હાથમાં રાખે. અન્યઃ બુદ્ધ્યાઃ અવાહિત સ્થાપિત દેવતાઃ નમઃ. જમીન ઉપર પાણી પધરાવી આપો. પ્રિયદાન નમઃ. હવે દાદા મુખ્ય યજમાનનો પૂજાપો તમામ લઈ લો. ચંદન ચોખા પુષ્પ બરોબર. અને મુખ્ય યજમાનને સૌથી પહેલા આપણે અંદર મંદિરમાં નિજ મંદિરમાં રામદેવ પીર મહારાજની પૂજા કરવા માટે અંદર લઈ જવાના છે. ઉપણી કાઢ નાખો. એમની પૂજા થઈ જાય પછી કેજો અહીંથી બીજા યજમાનને અમે મોકલશું બરોબર. ત્યાં સુધીમાં યજમાનો તમારી પૂજાપાન થાળી આગી પાછી કરી નાખો. અને એક ખાલી થાળી બેનો તૈયાર રાખજો ચોખ્ખી. એમાં તમને હમણાં જવતલ આપવામાં આવશે બરોબર. ખાલી એક પાણીનો વાટકો એ તમારે આગળ રાખવાનું. એ સિવાયનું બાકી બધું સાઈડમાં લઈ લો. હા, અને અહીંયા જે આપણે બે યજમાનો બેઠા છે ને ભાઈ, તમારે જે માતાજીની જે પૂજાપાની માતાજીની જે છબી છે અને પાટલો છે ને એને આપણે એક બાજુ કરી નાખવાનો છે. હવે તમારે આહુતિ આપવાની આવશે એટલા માટે બરોબર. અને માતાજીની છબી એવું લાગે તો બધી ભેગી કરીને આપણે અહીંયા વિશાલભાઈને આપી દો. વિશાલભાઈ અહીંયા કુંડ જે સ્થાપન છે ને સ્થાપનની આગળ બધી માતાજીની છબીઓ બિરાજમાન કરી આપો. લાઈનમાં બધી ટેકે રહી જશે બરોબર. અહીંથી નીચેના જેટલા પણ યજમાનો છે બધા યજમાનો છબી તમે વારાફરતી ભેગી કરી અને ત્યાં લાઈનમાં બધી માતાજીની છબીને બિરાજમાન કરી આપો. અને આ ઠાકોરજીનો જે પાટલો છે ને એ પણ એવું લાગે ત્યાં જ આપી દો.
જેથી કરી આપણે અહીંયા કોઈને પગ લાગે નહીં, આપણને નડતરૂપ ન થાય અને ઠાકોરજી અહીંયા બિરાજમાન થાય. હાલો તમે ઘડીક થઈ જાવ ઊભા અને તમારું ગાડલું હવે હાવ કુંડની પાસે લેવાનું છે. બરોબર? હા, ઘી હોમે લાગાવે અને જવતલ હોમે લાગાવે. તાહડો અને પૂજાપાન થાળી બધું એક વાયું કરી નાખો ને ગાડલું હાવ કુંડની પાસે લઈ લો. હાલો હવે ભાઈ અહીંથી તમે ભાઈ યજમાન, આ યજમાન ભાઈ તમે બે જણા અંદર જાઓ પૂજા કરવા માટે. એ બધું પછી કરજો આવીને. ખાલી હાથે જવાનું છે તમારે. અંદર જાઓ બે જણા. એ ઉપરની ભેગી લઈ જાઓ બેન, બધું હારે લઈ જાઓ ભેગું. પછી તમારે બંને યજમાનોએ અંદર જવાનું છે પૂજા કરવા માટે. રૂપિયો ધર્મની ધજા ચડાવવા માટેનો છેલ્લો બોલ છે. બરોબર? એકાદો મંત્ર બોલીને પછી તમ તારે ડિક્લેર કરું છું, એટલે કદાચ કોઈને આમાં કઈક હુજી જાય તો ઓમ મહાસંગજગરામ શકરેટ કુંડલામ શપીત વસ્ત્રામ શિરશીરુહેક્ષણામ સંહાર વક્ષામ સ્થલ કૌસ્તુભશ્રિયામ નમામિ વિષ્ણુ શીર્ષા ચતુર્ભુજામ. ઓમ ભૂર્ભુવસ્વઃ વિષ્ણુ પરમાત્મને નમઃ. ઓમ ભૂર્ભુવસ્વઃ અવતાર પુરુષાય નમો નમઃ. રામપીર મહારાજ સ્વરૂપાય નમો નમઃ. પ્રાર્થના વૃંદ કોટિવા નમસ્કારાન નમસ્કારો મે. રામાપીરની શિખર ઉપર ધજા ચડાવવાનો જે બોલ છે 5001 રૂપિયા. એકવાર રામાપીરના મંદિરની ઉપર શિખર ઉપર ધજા ચડાવવાનો બોલ 5001 છે. રામ ભરોસે 2 વાર રામાપીરના મંદિરની ઉપર આ ચોથો પાટોત્સવ છે. ભાઈ ચોથો. હવે આવતા વર્ષે પાછો લાવો મળે. હવે ત્યારે ખબર નહીં ભગવાન નું કરવું હોય કે ન હોય, ક્યારે ફટાકડી ફૂટી જાય આનું કઈ કહેવાય નહીં ભાઈ. બરોબર ને? તો ત્યારે પાછા આપણે ગેરહાજરમાં હોય ને પછી ઈચ્છાઓ અધૂરી રહી જાય. એ અધૂરી ની અધૂરી રે. એની કરતા ભાઈ આ છેલ્લો લાવો છે રામાપીરના મંદિરની ઉપર આ ચોથા પાટોત્સવની અંદર આ યજ્ઞની સાક્ષીમાં, આ ગામની સાક્ષીમાં, ભૂદેવની સાક્ષીમાં શિખરની ઉપર આ ધર્મની ધજા આ નેજો એ ચડાવવાનો બોલ 5001 રૂપિયો રામ ભરોસે છે. 2.5 વખત, 3 વખત. અને બોલો રામાપીરની જય. 3 વખત ભાઈ બોલ આપણે જાહેર કરીએ છીએ. બરોબર? હાલો યજમાન આવી જાય. જે એના યજમાન જે છે ભાઈ એને ચાંદલો ફરી વખત કરો ભાઈ. આ ધર્મની ધજા ચડાવવાનો લાવો છે. બંને જણાને ચાંદલો કરો અને ધજા ઉપર ચંદન કોખા પુષ્પ પધરાવો અને સૌથી પહેલા રામદેવ પીરના મહારાજને આ મંદિરની અંદર બિરાજમાન કરાવો. ધજાને એક ફરતી પ્રદક્ષિણા ફરો અને પછી આપણે જે પણ એના સ્વયંસેવક ભાઈઓ હોય એ આપણે મંદિરની ઉપર ચડાવવા માટે લઈ જાય. ચાલો હા, હાલો યજમાન ઉભા થઈ જાઓ. સૌથી પહેલા આપણે નિજ મંદિરમાં દાદા તમારી સાથે આવે છે. એમાં એક ભેગો હાર લઈ લો, કોઈ પણ એક સ્થાપનનો હાર લઈ લો. એ ધજાની ઉપર હાર મૂકી આપો. રામદેવ મહારાજના મંદિરમાં લઈ જાઓ, ત્યાં એના ચરણમાં અર્પણ કરાવો, પગે લગાડો. પછી વાતે ગાતે આપણે દાદા એક થાળી ચમચી લઈ લો ને ભેગી એમની હારવાર જાઓ. પ્રતિ પ્રદક્ષિણા ફરતા વખતે આપણે નાદ કરવાનો છે. અને 2 ભાઈઓને વિનંતી, ભાઈ ઘડીક ત્યાં મંદિરમાં ઉભા રહો, આપણે ઘંટ વગાડવાનો છે. આ ધજાની પ્રદક્ષિણા ફરે ને ત્યાં સુધી આપણે આ ઘંટ વગાડવાનો, નાદ કરજો ભાઈ. વગાડો. બોલો રામાપીરની જય. 12 બીજના ધણીની જય. નેજા ધારીની જય. બોલો રામાપીરની જય. બોલો રામાપીરની જય. બોલો રામાપીરની જય. બેનો એકાદું કઈક ભજન કીર્તન ગવડાવો.
ભગવાનના મંદિર ઉપર આ ધજા ચડે છે, તો તમને જે સારું એકાદું કીર્તન આવડતું હોય, સરસ મજાનું એક કીર્તન ગાઓ, ભલે 2-5 ઘડી ગાઓ પણ ગાઓ. વગાડો વગાડો જી. હા. ઓમ મહાશબ્દાસ્યાન્વારેધાય શ્રેઃ સપ્તસમેદઃ ક્રેદાઃ દેવાજદ્દગનંદનવાન અવદનન પૂરુઘં વાસોમ મહાસપ્તાસ્યાન્વારેધાય શ્રેઃ સપ્તસમેદઃ ક્રેદાઃ દેવા જગનંદનવાન અભદ્નન પુરુઘં વશુમ યાનિ ગાને જવાબાને જન્માંધર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાયં પદે પદે પદે. બોલો રામાબેરની. પેલા જય તો બોલો ભલામણા. હવે આપણે જમવાનું છે હમણાં, હે જેની જય બોલાવો ને એનો આપણે પ્રસાદ ગ્રહણ કરવાનો છે, અને એ તો જ પચે, એની જય બોલાવો તો. બાકી વગર જય બોલાવો તમે એમને પ્રસાદ તમે ગ્રહણ કરશો ને તો એ પચશે નહીં, પેટમાં દુખશે હો. બોલો રામાબીરની. બોલો રામાબીરની. બોલો રામાબીરની. વાહ ભાઈ વાહ, વાહ દુદાણા વાહ. હવે મુખ્ય યજમાનને કઈ ધજા આપણે કોકને હોપી દેજો, અને તમે 2 જણા અહીંયા આવી જાઓ. એ ધજા આપણે કોઈ પણ 2 ભાઈને હોપી દો, ઉપર ચડાવવા માટે જાય, અને યજમાનને છૂટા કરો. હા. એટલે ક્યાં જતા નહીં હોય યજમાનો, આપણે ચાલુ કરવું છે. ના ના ચાલુ કરવું છે. આવી ગયા યજમાન, ખાલી 10 મિનિટ છે, પછી આપણે ઇન્ટર લેવાનો જ છે. તમારા તપેલીમાં જે ઘી હોય ને થોડુંક ગરમ કરી નાખજો. અગ્નિ આવી ગયો હોય તો કુંડની અંદર, એટલે આપણે આહુતિ આપવામાં હા સરળતા રહે. શરૂઆતની જે આહુતિ છે એ માત્ર મુખ્ય કુંડ ઉપર આપવાની આવશે, બરોબર? ચાલો મુખ્ય કુંડે તિષ્ઠન દાદા તૈયાર. ડાબનો ટુકડો રેડી. હાલો, હમણાં કોઈ બીજા યજમાનો આહુતિ ન આપે, માત્ર મુખ્ય યજમાન. ઓમ મહા ઓમ તિષ્ઠન સમિદો વ્યાધાય. મૂકી આપો અંદર. ડાબ તમારા આસન નીચે મૂકી આપો. દરેક યજમાનો તમને ડાબ આપવામાં આવેલો છે. ડાબનો જે ટુકડો તમને આપવામાં આવેલો હતો એ તમારા આસન નીચે તમારી ડાબ મૂકવાનો છે. ગાડલા હેઠે જવા દો. હા, આસન ઉપર અથવા ગાડલા ઉપર એની હેઠે તમારે મૂકી દેજો, એટલે ધર્મનું આસન થઈ જાય. હલો, મુખ્ય કુંડે ત્યાગ આહુતિ. ઓમ સ્વાહા ઇદમ નમઃ ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય નમઃ ઓમ અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે નમઃ ઓમ સોમાય સ્વાહા ઇદમ ધૌમાય નમઃ નમઃ. મુખ્ય યજમાન પાણી ચમચી હાથમાં રાખે. મયા સમ દ્રવ્યાણી યાય ક્ષમાણ દેવતા અભ્યસ્તભ્ય મયા પરિતક્તન નમઃ યથા દેવતમસ્તો. હવે દરેક યજમાનો ખંભે ઉપણી લઈ લેજો, અને ઘીનો સરવો દરેક યજમાન ભાઈઓ હાથમાં રાખો, અને બેનો હાથ લગાવે. ઘીનો સરવો યજમાન ભાઈઓ પકડી રાખો, દરેક યજમાન ભાઈઓ. ઓમ મહાવક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગંગણપતયે સ્વાહા ઇદં ગંગણપતયે નમઃ. ફરીવાર ઘીની આહુતિ આપો. ઓમ અગ્નયે પ્રાણાય સ્વાહા ઓમ અગ્નયે અપાનાય સ્વાહા ઓમ અગ્નયે વ્યાનાય સ્વાહા ઓમ અગ્નયે ઉદાનાય સ્વાહા ઓમ અગ્નયે સમાનાય. સ્વાહા. જો સ્વાહા બોલે એટલે આહુતિ અંદર પડી જવી જોઈએ. અગ્નિ ભગવાનના 2 પત્ની છે. એ 2 પત્ની કયા? તો કે સ્વાહા અને એક સ્વધા. જ્યારે સાત્વિક કામ હારા કામ કરતા હોઈએ, બરોબર, ત્યારે સ્વાહા એ મંત્ર બોલીને આપણે આહુતિ આપવાની હોય. એની પેલી પત્ની છે. અને બીજી નામ છે સ્વધા.
જ્યારે પિતૃનું કામ કરતા હોઈએ, પિંડદાન કરતા હોઈએ, તર્પણ કરતા હોઈએ, બરોબર, એવા પિતૃના કાર્યની અંદર બીજી પત્નીનું નામ લેવામાં આવે ત્યારે બોલાય સ્વધા. બરોબર, આપણે અત્યારે યજ્ઞનું કાર્ય કરીએ છીએ એટલે અત્યારે સ્વાહા નામની પત્નીને યાદ કરવાની. બરોબર, જો સ્વાહા તમે બોલશો તો અગ્નિ ભગવાન રાજી થશે. શું કામ? એની પત્ની છે એટલે એના વખાણ કર્યા કહેવાય ને, એટલે અગ્નિ ભગવાન રાજી થાય. અને અગ્નિ ભગવાન રાજી થાય એટલે તમારી આહુતિને સ્વીકાર કરે. અને તમે જે દેવની આપણે આહુતિનું એનું નામ બોલીએ, મંત્ર બોલીને આહુતિ આપીએ, એ દેવને આહુતિ અગ્નિ ભગવાન પોગાડે. બરોબર, અગ્નિ ભગવાનનું કામ એ છે આહુતિનો સ્વીકાર કરવો અને એ દેવને પોગાડવી. પણ તમે સ્વાહા ન બોલો તો પછી ટપાલ એ ઠેકાણે પોગે નહીં, તો પછી આમંત્રણ આપ્યું ગણાય નહીં, પછી મહેમાન તમારા ઘરે આવે નહીં, તો તમારો પ્રસંગ સારો થાય નહીં. બરોબર ને? એટલે આપણે સારું કરવું હોય તો સ્વાહા બોલવું પડશે. હાલો, હવે બહેનોએ જવતલની આહુતિ અને ભાઈઓએ ઘીની આહુતિ. જવતલની થાળી તમારી પાસે લેજો. અને બહેનોને ખબર છે કે આહુતિ કેમ અપાઈ? વચ્ચેની બે આંગળી ને અંગૂઠો, બરોબર, એને કહેવાય મૃગી મુદ્રા. એ મૃગી મુદ્રાથી આહુતિ આપવાની છે, દોથા ભરવાના નથી. બરોબર, અને ચત્તે હાથે આહુતિ આપજો. કુંડ તમારો થોડોક નાનો છે એટલે કુંડની અંદર આહુતિ પડે એ ખાસ આગ્રહ રાખજો. બરાબર, થોડુંક નજીક આવવું પડે ને ધુમાડો લાગે, એ ધુમાડો તો બહુ સારો સહન કરી લેવાનો. એક લગ્નના સમયે ફેરા ફરતા હતા ત્યારે ધુમાડો થયો હતો, અને આ બીજો ધુમાડો. બરોબર, એનું તમને જો સારું ફળ મળ્યું હોય તો આનું પણ તમને સારું ફળ મળશે. બરોબર, એની ચિંતા કરતા નહીં. ચાલો, હોમે સાવધાન. ઓમ મહાજવાગોસમ સંગા સંગાશવેયમ મહાદ્રુદે તમોરિમ સર્વાભાગનમ રણતો સમિતિ ભાગર રીમ સૂર્યાય સ્વાહા રીમ સૂર્યાય સ્વાહા ઝડપ રાખજો. રીમ સૂર્યાય સ્વાહા 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 હરિદધિ સંઘાનુસારામં શિરોધારણ સંભવામ નમામિ સજનમ સમમ શંભુર મુકુટ ભૂષણ રીમ ચંદ્રમસે સ્વાહા રીમ ચંદ્રમસે સ્વાહા રીમ ચંદ્રમસે રીમ ચંદ્રમસે સ્વાહા 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 ધરણી ગર્ભ સંભૂતમ વિદુકામ સમપ્રભા કૌમારમ શક્તિહસ્તમ ચ મંગલમ પ્ರಣમામ્યઃ રીમ ભૌમાય સ્વાહા 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 રીમ ભૌમાય. સ્વાહા એવું લાગે આગું પડતું હોય તો તપેલી તમે તાર ઉપર લઈ લેવાની. કોણ ઉપર લઈ ઓમ પ્રિયંગો કલિકાશામમ રૂપેણ પ્રતિબંબુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ ધમ્બુધમ પ્ರಣમામ્યઃ રીમ બુધાય સ્વાહા 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 રીમ બુધાય. સ્વાહા દેવાનામ જ ઋષિણામ જ ગુરુગંજન સન્નિવામ. બુદ્ધિભૂતમ ત્રિલોકેજમ તમ નમામિ બૃહસ્પતિ ઓમ બૃહસ્પતયે સ્વાહા 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 ઓમ બૃહસ્પતયે. સ્વાહા હે મુકુંદમુડાલાભમ દિવ્યાનામ પરમં ગુરુ. સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્ರಣમામ્યઃ ઓમ શુક્રાય સ્વાહા 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 ઓમ શુક્રાય. સ્વાહા નીલાંજન સમાવાસમ રવિપુત્રમ યમાગ્રજા. છાયામાર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચર ઓમ શનિશ્ચરાય સ્વાહા ઓમ શનિશ્ચરાય સ્વાહા ઓમ શનિશ્ચરાય સ્વાહા ઓમ શનિશ્ચરાય ઓમ શનિશ્ચરાય ઓમ શનિશ્ચરાય ઓમ શનિશ્ચરાય ઓમ શનિશ્ચરાય. સ્વાહા અર્ધગાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દન. શ્રીકાગર્ભસંભૂતમ તમ રાહુ પ્रणमाम्यः ઓમ રાહવે સ્વાહા 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 ઓમ રાહવે
તારકાસમ તારકાગ્રહમસ્તકમ રુદ્રમ રુદ્રાત્મકમ ઘોરમ ધમ કેતુ પ્रणमाम्यहम् ઓમ કેતવે स्वाहा 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 ઓમ ઈશ્વરાય स्वाहा ઓમ ઈશ્વરાય स्वाहा ઓમ ઈશ્વરાય स्वाहा ઓમ ઈશ્વરાય स्वाहा ઓમ ઉમાયે स्वाहा ઓમ ઉમાયે स्वाहा ઓમ ઉમાયે स्वाहा ઓમ ઉમાયે स्वाहा ઓમ સ્કંદાય स्वाहा ઓમ સ્કંદાય स्वाहा ઓમ સ્કંદાય स्वाहा ઓમ સ્કંદાય स्वाहा ઓમ વિષ્ણવે स्वाहा ઓમ વિષ્ણવે स्वाहा ઓમ વિષ્ણવે स्वाहा ઓમ વિષ્ણવે स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ ઇન્દ્રાય 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 स्वाहा ઓમ યમાય स्वाहा ઓમ યમાય स्वाहा ઓમ યમાય स्वाहा ઓમ યમાય स्वाहा ઓમ ગાલાય स्वाहा ઓમ ગાલાય स्वाहा ઓમ ગાલાય स्वाहा ઓમ ગાલાય स्वाहा ઓમ ચિત્રગુપ્તાય स्वाहा ઓમ ચિત્રગુપ્તાય स्वाहा ઓમ ચિત્રગુપ્તાય स्वाहा ઓમ ચિત્રગુપ્તાય स्वाहा ઓમ અગ્નયે स्वाहा ઓમ અગ્નયે स्वाहा ઓમ અગ્નયે स्वाहा ઓમ અગ્નયે स्वाहा ઓમ અદભ્યો स्वाहा ઓમ અદભ્યો स्वाहा ઓમ અદભ્યો स्वाहा ઓમ અદભ્યો स्वाहा ઓમ ધરાયે स्वाहा ઓમ ધરાયે स्वाहा ઓમ ધરાયે स्वाहा ઓમ ધરાયે स्वाहा ઓમ નારાયણાય स्वाहा ઓમ નારાયણાય स्वाहा ઓમ નારાયણાય स्वाहा ઓમ નારાયણાય स्वाहा ઓમ ઇન્દ્રાય स्वाहा ઓમ ઇન્દ્રાય स्वाहा ઓમ ઇન્દ્રાય स्वाहा ઓમ ઇન્દ્રાય स्वाहा ઓમ ઇન્દ્રાણ્યે स्वाहा ઓમ ઇન્દ્રાણ્યે स्वाहा ઓમ ઇન્દ્રાણ્યે स्वाहा ઓમ ઇન્દ્રાણ્યે स्वाहा ઓમ પ્રજાપતયે स्वाहा ઓમ પ્રજાપતયે स्वाहा ઓમ પ્રજાપતયે स्वाहा ઓમ પ્રજાપતયે स्वाहा ઓમ શરવેભ્યો स्वाहा ઓમ શરવેભ્યો स्वाहा ઓમ શરવેભ્યો स्वाहा ઓમ શરવેભ્યો स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ ગણપતયે स्वाहा ઓમ ગણપતયે स्वाहा ઓમ દુર્ગાયે स्वाहा ઓમ દુર્ગાયે स्वाहा ઓમ વાયવે स्वाहा ઓમ વાયવે स्वाहा ઓમ આકાશાય स्वाहा ઓમ આકાશાય स्वाहा ઓમ અશ્વિભ્યામ स्वाहा ઓમ અશ્વિભ્યામ स्वाहा ઓમ વાસ્તુસપતયે स्वाहा ઓમ વાસ્તુસપતયે स्वाहा ઓમ ચિત્રબાલાય स्वाहा ઓમ ચિત્રબાલાય स्वाहा ઓમ ઇન્દ્રાય स्वाहा ઓમ ઇન્દ્રાય स्वाहा ઓમ અગ્નયે स्वाहा ઓમ અગ્નયે स्वाहा ઓમ યમાય स्वाहा ઓમ યમાય स्वाहा ઓમ નિરુતયે स्वाहा ઓમ નિરુતયે स्वाहा ઓમ વરુણાય स्वाहा ઓમ વરુણાય स्वाहा ઓમ વાયવે स्वाहा ઓમ વાયવે स्वाहा ઓમ સોમાય स्वाहा ઓમ કુબેરાય स्वाहा ઓમ ઈશાનાય स्वाहा ઓમ ઈશાનાય स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ બ્રહ્મણે स्वाहा ઓમ અનંતાય स्वाहा ઓમ અનંતાય स्वाहा બે હાથ જોડી શંકર ભગવાનને પગે લાગવાનો વંદે દેવ ઉમાપદેશ્વર ગુરુ વંદે જગત ધારણમ વંદે વન્નકભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પદે वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ઓમ ઈશાન ગુણે મહારુદ્રાય નમઃ પ્રાર્થના વૃંદ કોટી વાર નમસ્કારાન नमस्करोमि હવે ભૂખ્યા ભોજન નહીં થાય ગોપાળા ભૂખ લાગી છે ને બધાને હાલો પગે લાગી અને થઈ જાવ ઊભા બરોબર 1:45 થઈ છે બરોબર યજમાનોએ બધાએ ફરાળ કરવા માટે જવાનું છે જે તે